હેલો સ્ટુડન્ટ, આઈ થિંક તમને બધાને ગ્રુપમાં વોટ્સઅપમાં જાણ થઈ ગઈ હશે કે તમારી સેમેસ્ટર 3ની એક્ઝામનું ટાઈમ ટેબલ અથવા તો આપણે કહેવાય કે નોટિફિકેશન શેડ્યુલ છે ગ્રુપમાં મળી ગયું છે. ન મળ્યું તો જરીક ચેક કરી લેવું, બરાબર. તો આપણે માઇક્રોબાયોલોજીની અંદર ટોટલ સેમેસ્ટર 3માં 5 યુનિટ છે, બરાબર છે. તો એમાં ફર્સ્ટ યુનિટ છે રુચિતા મેડમે કમ્પ્લીટ કરેલું છે, અત્યારે થઈ ગયેલું છે. પછી 3rd નંબરનું યુનિટ યુકેરિયોટિક ડાયવર્સિટી અને 5મા નંબરનું એન્વાયરમેન્ટલ માઇક્રોબાયોલોજી, જે બંને યુનિટ મેં કમ્પ્લીટ કરેલા છે, બરાબર. હવે તમારા 2 યુનિટ બાકી છે. તો એક યુનિટ છે અકેરિયોટિક ડાયવર્સિટી વાયરસવાળું, એ રુચિતા મેડમ સ્ટાર્ટ કરી દીધું છે. અને સેકન્ડ યુનિટ છે પ્રોકેરિયોટિક ડાયવર્સિટી, જે આપણે આ લેક્ચરથી સ્ટાર્ટ કરવાના છે, બરાબર છે. તો આરામથી સિલેબસ પણ પૂરો થશે અને સાથે તમે તૈયારી પણ શરૂ કરી દેજો. તો જોઈએ પ્રોકેરિયોટિક ડાયવર્સિટી. તો થોડો ઘણો તમને આઈડિયા હશે તે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક વચ્ચેનો ડિફરન્સ, બરાબર. આપણે યુકેરિયોટિક ડાયવર્સિટી જોઈ હતી, તેની અંદર શું હતું તો કે એવા ઓર્ગેનિઝમ કે જેનું આપણે કહી શકાય કે ન્યુક્લિયસ, કેરિયોટ મીન્સ કે ન્યુક્લિયસ કેવું હોય, યુ મીન્સ કે વેલ ડેવલપ, બરાબર છે. તેવા ઓર્ગેનિઝમ આપણે ક્યાં ક્યાં જોઈએ તો કે ફંજાઈ, આલ્ગી અને વાત કરતા હતા આપણે પ્રોટોઝોઆ, બરાબર છે, જે આપણે 3 કમ્પ્લીટ કરેલા છે 3rd યુનિટની અંદર. તો હવે આપણે ડિસ્કસ કરવાનું છે પ્રોકેરિયોટિક ડાયવર્સિટી. તો આનાથી યુકેરિયોટથી એકદમ ઓપોઝિટ. પ્રો મીન્સ પ્રિમિટિવ, મીન્સ કે પ્રાથમિક પ્રકારનું. કેરિયન મીન્સ ન્યુક્લિયસ, કે જેનું ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર સુવિકસિત ન હોય એવું, અથવા તો અવિકસિત કોષ કેન્દ્ર. એવા ઓર્ગેનિઝમના કયા કયા ટાઈપની વિવિધતા છે તો અવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા ઓર્ગેનિઝમ, બરાબર, એની અંદર કેવી કેવી વિવિધતા જોવા મળે છે, એનું ક્લાસિફિકેશન શું છે. આર્કિયા કોને કહેવાય, યુ બેક્ટેરિયા કોને કહેવાય, બેક્ટેરિયાની અંદર ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ, એક્સ્ટ્રીમોફિલિક, બરાબર. તો આ બધી વસ્તુઓ છે આપણે આ સેકન્ડ યુનિટની અંદર જોવાનું છે. તો પ્રોકેરિયોટિક ડાયવર્સિટીમાં ઇન શોર્ટ એ તો ખ્યાલ આવી ગયો કે અવિકસિત સુકોષ કેન્દ્ર ધરાવતા આપણે સજીવોની વાત કરવાની છે, તો માઇક્રો ઓર્ગેનિઝમ વાત કરવાની છે. તો સિમ્પલી તમને સ્ક્રીન ઉપર જ દેખાય છે કે બેક્ટેરિયા, બરાબર, ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ, જે કેવા હોય છે પ્રોકેરિયોટિક માઇક્રો ઓર્ગેનિઝમ છે. આની અંદર આપણે કન્ટેન્ટની અંદર જોઈએ તો કેટલી વસ્તુ જોવાની છે તો કે મેઇનલી 4 પોઈન્ટ જોવાના છે. ફર્સ્ટ આવશે આજના જ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન જોશું, આર્કિયા એન્ડ યુ બેક્ટેરિયા. પછી સેકન્ડ પોઈન્ટ આવે છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાનું ક્લાસિફિકેશન, એના એક્ઝામ્પલ, બરાબર, ઇન ડિટેલ બધું એનું. પછી ગ્રામ પોઝિટિવ થર્ડ પોઈન્ટ બેક્ટેરિયાનો છે. અને ફોર્થ વન છે લાસ્ટ કહી શકાય આ ચેપ્ટરનો ટોપિકનું નામ છે એક્સ્ટ્રીમોફિલિક માઇક્રો ઓર્ગેનિઝમ. ચેપ્ટર જોઈએ તો લેન્થી લાગે, બરાબર, પહેલાં જોતાં એટલું બધું લેન્થી નથી. તમે એને વ્યવસ્થિત અલગ અલગ ડિવાઈડ કરીને, બરાબર, અરેન્જ કરો તો બહુ સિમ્પલ છે. તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ પોઈન્ટ 2.1 ઇન્ટ્રોડક્શન ટુ આર્કિયા એન્ડ યુ બેક્ટેરિયા. તો આર્કિયા કોને કહેવાય, અત્યાર સુધી તમે શબ્દ સાંભળ્યો છે પણ એના વિશે ઇન શોર્ટ પ્રાથમિક માહિતી નહીં હોય. તો જોઈએ આર્કિયા બેક્ટેરિયા કોને કહેવાય. આર્કિયા બેક્ટેરિયા વિચ આર સર્વાઇવિંગ ટુડે પ્રિમિટિવ પ્રોકેરિયોટ્સ અડેપ્ટેડ ટુ એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટ. તો અત્યારના સમયમાં આપણે આર્કિયા બેક્ટેરિયા એવા છે જે આવે છે કેવા તો કે પ્રોકેરિયોટની અંદર જ આવે છે. તો પ્રોકેરિયોટમાં પણ કેવા તો કે પ્રોકેરિયોટમાં જે ફર્સ્ટ આવ્યા હોય તે, અથવા તો જે પ્રિમિટિવ ટાઈપના હોય છે તે, બરાબર. અને પોતે અડેપ્ટેશન ક્યાં કરશે, અથવા ક્યાં પોતે અનુકૂલન અથવા વ્યવસ્થિત પોતે સર્વાઈવ કરી શકે તો કે એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટની અંદર, એટલે કે હાઈ પીએચ અથવા તો કહી શકાય હાઈ સોલ્ટવાળું જ્યાં એન્વાયરમેન્ટ હોય ત્યાં, હાઈ પ્રેશર અથવા તો હાઈ ટેમ્પરેચર, આવા બધા એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટની અંદર ઇઝીલી પોતે ત્યાં સર્વાઈવ કરતા હશે. આ બધા છે આર્કિયા બેક્ટેરિયા. ધીસ ઇઝ ધ કોમન આઈડિયા અબાઉટ ધ આર્કિયા ડોમેઇન. તો આપણે કોમન આઈડિયા છે કે એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટ અંદર જે સર્વાઈવ કરતા એ બધા આપણે આર્કિયા બેક્ટેરિયા કહી શકાય.
Due to advance in molecular and microscopic technique, there are much information available now which help to differentiate archaea from bacteria in many ways. તો અત્યાર સમય આપણે માઇક્રોસ્કોપિક ટેકનિક અને મોલેક્યુલર ટેકનિક થ્રુઆઉટ આપણે ઘણી બધી માહિતી મળે છે અને બરાબર આપણે એના ઉપર ફર્ધર સ્ટડી કરીએ તો આપણે ડિફરન્શિએટ કરી શકાય કે આર્કિયા કોને કહેવાય ને બેક્ટેરિયા, બંને વસ્તુઓ સેમ નથી, તો તે એક જ નથી. આર્કિયા પણ અલગ છે ને બેક્ટેરિયા પણ અલગ છે, બરાબર, જે હમણાં આગળ જોશો આપણે. તો એક સાયન્ટિસ્ટનું નામ છે, ખાસ યાદ રાખવું, કાર્લ વુસ કરીને સાયન્ટિસ્ટનું નામ છે, એક માર્કમાં પૂછાઈ શકે, બરાબર. તેણે શું કર્યું હતું તો કે 3 ડોમેન આપ્યા હતા અલગ અલગ, આર્કિયા, બેક્ટેરિયા અને યુકેરિયા, બરાબર. 3 અલગ અલગ ક્લાસ પાડ્યા હતા, બરાબર, ઓર્ગેનિઝમમાં. તો કોના આધારે તો કે કાર્લ વુસે પોતાના કોલેબોરેટ મીન્સ કે સહાધ્યાયીઓ અથવા તો પોતે સાથે કામ કરતા હોય, બરાબર, રિસર્ચ કરતા હોય, તેણે કેનો યુઝ કર્યો હતો તો કે RNA સ્ટડી કર્યું હતું. આ બધા ઓર્ગેનિઝમ છે એની અંદર રિબોઝોમલ RNA કહી શકાય, બરાબર. એના ઉપર સ્ટડી કરી એની અંદર કેવા ટાઈપનું RNA છે એના અકોર્ડિંગ એને 3 અલગ અલગ ડોમેનમાં ક્લાસિફાઈડ કર્યા હતા. તો ફર્સ્ટ ડોમેન છે બેક્ટેરિયા, સેકન્ડ આપણે આર્કિયા કહી શકાય, અને થર્ડ ઇઝ યુકેરિયા, બરાબર. તમે આ ડોળું કોઈ બી લખી શકો, આર્કિયા, બેક્ટેરિયા અને યુકેરિયા. 3 મેઇન ડોમેનની અંદર RNA સ્ટડી કરીને, બરાબર, કાર્લ વુસે ક્લાસિફાઈડ કર્યા હતા માઇક્રો ઓર્ગેનિઝમ. એમાં પણ there are 2 different group of prokaryote. પ્રોકેરિયોટની અંદર આપણે 2 ડિફરન્ટ મેઇન ગ્રુપ પાડવા હોય તો બેક્ટેરિયા અને આર્કિયા આપણે અલગ પાડી શકાય. તો તમને થતું હશે કે આર્કિયો બેક્ટેરિયા ઘણીવાર બોલાય છે અથવા તો આર્કિયા અને બેક્ટેરિયા અલગ અલગ છે. તો ખાસ એક યાદ, આર્કિયા પણ અલગ છે ઓર્ગેનિઝમ અને બેક્ટેરિયા પણ અલગ ઓર્ગેનિઝમ છે. એકબીજાથી કેવી રીતના ડિફરન્સ પડે છે તો કે પ્રોકેરિયોટની અંદર તમે જુઓ આ બંને વસ્તુને તો એનું સ્ટ્રક્ચર, પછી બાયોકેમિકલ અથવા તો ફિઝિયોલોજીકલ અથવા તો મોલેક્યુલર બેઝ અકોર્ડિંગ એકબીજાથી શું પડતા હશે, સેપરેટ થતા હશે. એકબીજાથી ઘણા બધા એની અંદર ડિસિમિલેરિટી હશે, બરાબર, એકબીજાથી સિમિલર નહીં થતા હોય. તો એના અકોર્ડિંગ આપણે બેક્ટેરિયા આર્કિયાને સેપરેટ પાડી શકાય અલગ અલગ ડોમેનમાં. તો કયા બેઝ ઉપર આપણે એને સેપરેટ પાડી શકાય, બરાબર. તો ખાસ યાદ રાખવાનું, બેક્ટેરિયાની સેલ વોલ છે એ પેપ્ટાઇડ ગ્લાયકનની બનેલી હોય છે અને પેપ્ટાઇડ ગ્લાયકન છે એની અંદર મ્યુરામિક એસિડ, બરાબર, અથવા તેના રિલેટેડ કમ્પાઉન્ડ જોવા મળશે બેક્ટેરિયાની સેલ વોલમાં. ખાસ યાદ રાખો, જ્યારે આર્કિયાની આપણે વાત કરતા હશું તો એની અંદર મ્યુરામિક એસિડ છે, બરાબર, સેલ વોલની અંદર કેવું હશે, લેકિંગ હશે, એટલે કે નહિવત હશે, અથવા તો હશે તો સાવ સ્મોલ અમાઉન્ટની અંદર, બરાબર. તો આ એક મેઇન ડિફરન્સ અહીંયા પડે છે સેલ વોલ અકોર્ડિંગ, મ્યુરામિક એસિડ એકમાં પ્રેઝન્ટ, એકમાં લેકિંગ, બરાબર. સેકન્ડ આવે છે બેક્ટેરિયા હેવ મેમ્બ્રેન, લિપિડ્સ આર વિથ એસ્ટર લિંક, બરાબર. એટલે કે જે બેક્ટેરિયાની મેમ્બ્રેન જોશો તેમાં લિપિડ હશે, વાત સાચી, પણ ફેટી એસિડ સાથે કયા લિંકથી અથવા કયા બોન્ડથી એકબીજા સાથે જોડાયેલા છે તો કે એસ્ટર બોન્ડથી બેક્ટેરિયાની અંદર. જ્યારે આર્કિયાની મેમ્બ્રેનની વાત કરતા હશો તો ઇથર લિંકથી ત્યાં બોન્ડ જોવા મળશે, બરાબર, અને એલિફેટિક એસિડમાં, જ્યારે ઓલામાં સ્ટ્રેટ ચેઇનમાં ફેટી એસિડ જોવા મળશે. આ એક સેકન્ડ ડિફરન્સ, એસ્ટર લિંક અને ઇથર લિંક. પછી આર્કિયા એનું TRને જોઈએ, બરાબર, તેની પાસે થાઇમિડિન અથવા તો TCI આમ છે, બરાબર, એની હેલ્પ વગર ફોર્મમાં અથવા તો થાઇમિડિન ન હોય એવા ફોર્મમાં પણ ત્યાં જોવા મળશે, બરાબર, TRN ટ્રાન્સફર RNA. તો આ એના અલગ અલગ અહીંયા તમને વાત કરે છે આર્કિયા અને બેક્ટેરિયા એકબીજાથી ક્યાંથી ડિફરન્સ પડે છે તે. પછી અહીંયા તમને વાત કરેલી છે, એક ટેબલ આપેલું છે, ફિગર થ્રુઆઉટ, 1 મિનિટ. તો અહીંયા આર્કિયા છે, બરાબર, તેની પાસે RNA પોલિમરેઝ જે એન્ઝાઇમ હશે તેની પાસે અલગ અલગ પ્રોપર્ટી હશે, બરાબર, અલગ જે બેક્ટેરિયા પાસે RNA પોલિમરેઝ હશે એનાથી અલગ પડતી પ્રોપર્ટી. તો એના RNA પોલિમરેઝ અકોર્ડિંગ પણ એકબીજાથી, એની પ્રોપર્ટી અકોર્ડિંગ પણ આર્કિયા અને બેક્ટેરિયા છે એકબીજાથી અલગ પડતા હોય છે. અને લાસ્ટ વન કીધું છે આર્કિયાનું રિબોઝોમ જે છે, બરાબર, એ ડિફરન્ટ એની કમ્પોઝિશન હશે અને અલગ અલગ શેપમાં જોવા મળશે, ડિફરન્ટ શેપમાં. કોના કમ્પેર ટુ બેક્ટેરિયાની કમ્પેરમાં આપણે વાત કરીએ છીએ. તો આવી રીતના આર્કિયા અને બેક્ટેરિયા એકબીજાથી અલગ પડે છે. તો જો ડિફરન્સીસ પૂછાય એકબીજાથી કેવી રીતના આ બંને ડોમેન એકબીજાથી અલગ પડે છે, બરાબર, 3 માર્કમાં પૂછાય તો તમને અહીંયા 3 ને 2 5 અલગ અલગ એના રીઝન આપેલા છે, બરાબર. તે પોઈન્ટ તમે બધા 1 by 1 લખી શકો છો. Thus, although archaea resemble bacteria in their prokaryotic cell structure, they vary considerably on the molecular level. તો આવી રીતના એને પ્રોકેરિયોટિક સેલની અંદર જોઈએ, બરાબર, બેક્ટેરિયા સાથે,
તો એનું સેલ સ્ટ્રક્ચર જોઈએ અથવા તો એકબીજાથી મોલેક્યુલર લેવલ જોઈએ તો એકબીજાથી કેવા થતા હોય, વેરી થતા, એકબીજાથી અલગ પડતા હોય છે, ભિન્નતાવાળા જોવા મળતા હોય. પણ અહીંયા કહે છે બોથ ગ્રુપ ડિફર ફ્રોમ યુકેરિયોટ્સ. તો યુકેરિયોટ્સ જેટલા ઓર્ગેનિઝમ છે, બરાબર, તો સિમ્પલી એ તો સ્વાભાવિક વાત છે કે આ પ્રોકેરિયોટની અંદર ઓલા યુકેરિયોટ એકબીજાથી અલગ પડવાના જ છે, બરાબર. એના સેલના અલ્ટ્રાસ્ટ્રક્ચર અથવા તો એના ઘણી બધી પ્રોપર્ટી થ્રુ આઉટ. તો સિમ્પલી અહીંયા તમને એક ફાઇલોજેનિક ટ્રી બતાવેલું છે જે ઇવોલ્યુશન બતાવે છે આર્કિયોબેક્ટેરિયામાંથી થયેલું હોય છે. તે આર્કિયોબેક્ટેરિયા, યુબેક્ટેરિયા, બરાબર, તેની વાત કરે છે. તો તમે લેફ્ટ સાઈડ જોઈ શકો કે પ્રોજીનેટ સેન્ટરમાં બતાવેલું મીન્સ કે યુનિવર્સલ એન્સિએટર, એટલે કે સામાન્ય એન્સિએટર મીન્સ પૂર્વજ કહી શકાય અથવા તો સૌ પ્રાથમિક પ્રકારનું એ કહી શકાય, બરાબર. તો એ જનરલી સિમ્પલ એક જ હશે. એમાંથી જ કહી શકાય આર્કિયા, બેક્ટેરિયા, પછી પ્રોકેરિયોટ અથવા યુકેરિયોટ અથવા તો કોઈ બી આપણે ક્લાસિફિકેશનની વાત કરતા હોય તે બધા એમાંથી જ ઇવોલ્યુએટેડ થયેલા હશે. તો ફર્સ્ટ એની જોઈએ તો એમાં આર્કિયોબેક્ટેરિયા આપેલું છે. આર્કિયોબેક્ટેરિયા અંદર કયા ગ્રુપમાં ડિવાઈડ થાય છે તો કે થર્મોએસિડોફાઇલ્સ, મિથેનોજન્સ, એક્સ્ટ્રીમોહેલિફાઇલ્સ, થર્મોપ્લાઝ્મા, સલ્ફોલોબસ, બરાબર. અને ત્યાર પછી વાત કરતા હોય તો યુકેરિયોટ્સ. તો યુકેરિયોટ આપણે થર્ડ યુનિટની અંદર આપણે જોયું હતું કે યુકેરિયોટિક ડાયવર્સિટી અંદર તો ક્યાં આવતું તો આપણને ખ્યાલ છે કે પ્લાન્ટ, એનિમલ, ફંજાઈ, પ્રોટોઝોઆ. પછી આપણે એમાં એક વાત કરેલી હતી આલ્ગી, બરાબર, અથવા તેને સ્લાઇમ મોલ્ડ પણ આપણે કહેતા હોઈએ છીએ. તો આ યુકેરિયોટ થયું. અને એ સિવાય વાત કરીએ છીએ યુબેક્ટેરિયા. તો યુબેક્ટેરિયાની અંદર આપણે જે બેક્ટેરિયાની વાત કરતા હોઈએ છીએ તે, એટલે કે અહીંયા તમે જોઈ શકો કે આર્કિયા બેક્ટેરિયા પણ અલગ છે અને યુબેક્ટેરિયા પણ અલગ પડે છે એકબીજાથી. તો યુબેક્ટેરિયા અંદર ક્યાં બેક્ટેરિયા આવે તો કે ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ, બરાબર, બે મેઇન એને ક્લાસિફાઈડ આપણે કરી શકાય. પછી તો એના માઇટોકોન્ડ્રિયા પ્રેઝન્ટ હોય કે ન હોય એના અકોર્ડિંગ. પછી સ્પાયરોકાઇટ છે, પછી પર્પલ ફોટોસિન્થેટિક બેક્ટેરિયા હોય, સાઇનોબેક્ટેરિયા હોય. સાઇનોબેક્ટેરિયા પાસે ક્લોરોપ્લાસ્ટ પ્રેઝન્ટ છે, બરાબર. તો આવી રીતના ફાઇલોજેનિક ટ્રી થ્રુ આઉટ આપણે કહી શકાય કે આર્કિયા બેક્ટેરિયા, પછી યુકેરિયોટ્સ, પછી યુબેક્ટેરિયા, પ્રોકેરિયોટ, આ બીજા એકબીજાથી અલગ પડે છે, બરાબર. તો અહીં તમે સિમ્પલી ફિગર થ્રુ આઉટ સમજી શકાય છે. પછી અહીંયા કમ્પેરિઝન આપેલી છે, સિમ્પલી એક ટેબલ ફોર્મની અંદર આપેલી છે એના અલગ અલગ ફીચર્સ સાથે કે એની મેઇન પ્રોપર્ટી કઈ કઈ હશે, એના થ્રુ બેક્ટેરિયા, આર્કિયા અને યુકેરિયા ત્રણ એકબીજાથી કેવી રીતના અલગ પડે છે. તો શોર્ટમાં અને સમરી ટાઈપ આપેલું છે. આ પણ તમે યાદ રાખી શકો કે કોની પાસે ક્યુ પ્રેઝન્ટ હોય, કોની પાસે ક્યુ એબસન્ટ હોય, એકબીજાથી કેવી રીતના અલગ પડે છે. અથવા તો તમને 3 માર્કમાં જો ડિફરન્સીસ પૂછાય તો આના અકોર્ડિંગ પણ તમે લખી શકો છો. તો પ્રોપર્ટી 1 બાય 1 તમે જોઈ શકો કે સેલ વોલની વાત કરીએ તો સેલ વોલ છે બેક્ટેરિયા પાસે કેવી તો કે ઓલમોસ્ટ પ્રેઝન્ટ હશે ને એની પાસે પેપ્ટાઇડ ગ્લાયકનની બનેલી હશે. અને પેપ્ટાઇડ ગ્લાયકનની અંદર પણ કયું એસિડ તો કે મ્યુરામિક એસિડ. જ્યારે આર્કિયોબેક્ટેરિયાની વાત કરીએ તો એમાં પણ વેરાયટી જોવા મળશે, બરાબર, સેલ વોલમાં કે અલગ અલગ કમ્પોઝિશન થ્રોટ બનેલી હશે. પણ મેઇન આ નોટ કરવા જેવું છે કે મ્યુરામિક એસિડ છે પ્રેઝન્ટ હશે નહીં. જે યુકેરિયાટ્સ તો યુકેરિયાટ્સ મીન્સ કે સુવિકસિત કોષ કેન્દ્રવાળા ઓર્ગેનિઝમ, બરાબર. તો જેટલા યુકેરિયોટિક ઓર્ગેનિઝમ છે એની પાસે સેલ વોલ હોય કે ન હોય તો કે ન જોઈએ, બરાબર છે. એટલે એની પાસે મ્યુરામિક એસિડ પણ હશે નહીં. પછી ન્યુક્લિયસની વાત કરતા હોય તો ન્યુક્લિયસ છે ક્લોઝ ફોર્મમાં જોવા મળશે તો કે બેક્ટેરિયામાં તો કે નહીં, એબસન્ટ. આર્કિયામાં તો કે એમાં પણ એબસન્ટ. પછી આ યુકેરિયોટની વાત કરતા તેમાં આપણે બધા એમાં આવી જાય, બરાબર, યુકેરિયોટ્સની અંદર. તો આપણું ન્યુક્લિયસ વાત કરતા તો કોષ કેન્દ્ર એ કેવું હશે, એન્ક્લોઝ થયેલું હશે મેમ્બ્રેન થ્રુ આઉટ, બરાબર, એટલે કે પેક ફોર્મમાં જોવા મળતું હશે. પછી એવી રીતના અલગ અલગ ઓર્ગેનલ્સ કોની પાસે કેટલી પ્રેઝન્ટ હશે. પછી ગેસ વેસિકલ્સ, પછી મેમ્બ્રેન લિપિડ છે, બરાબર, ક્યાં બોન્ડથી લિંક થયેલું હશે. પછી જો તો ટ્રાન્સફર આરએનએ, પછી પોલિસિસ્ટોન એમઆરએનએ, પછી એમઆરએનએ ઇન્ટ્રોન્સ, આ બધા એની અલગ અલગ પ્રોપર્ટી છે. રિબોઝોમ, પછી રિબોઝોમની સાઇઝ, બરાબર છે. પછી ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ, એની પાસે કેટલા નંબરમાં એન્ઝાઇમ પ્રેઝન્ટ હોય છે, એનું સ્ટ્રક્ચરની વાત કરીએ. પછી અલગ અલગ સેન્સિટિવિટી બતાવી છે. પછી અલગ અલગ પ્રોમોટર બતાવેલા છે, એન્ઝાઇમ, બરાબર, ફોટોસિન્થેસિસ ક્યાં કરી શકે અથવા ન કરી શકે. તો આવી અલગ અલગ પ્રોપર્ટી થ્રુ તમને શોર્ટમાં આખું ટેબલ આપી દીધું છે, સમરાઇઝ કરેલું, બરાબર. તો ડાયરેક્ટલી આ એક્ઝામમાં ન પૂછાય પણ તમારે કોઈ બી કહી શકાય કે ડિફરન્સ આપણે પ્રિપેર કરવા હોય, બરાબર, તો તમને કામ લાગશે.
તો આ એક ટેબલ છે એ પણ ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે આર્કિયા, યુકેરિયા અને બેક્ટેરિયા બીજાથી અલગ પાડવા માટે. પછી આવે છે આર્કિયા, બરાબર, કે શોર્ટમાં આપણે જોઈએ કે આર્કિયાનું ઇન્ટ્રોડક્શન જોવું હોય, બરાબર, કે આર્કિયા કોને કહેવાય છે, અથવા તો કઈ જગ્યાએ પ્રેઝન્ટ હોય છે, અથવા કેવા ફોર્મમાં હોય છે. તો જોઈએ ઇન્ટ્રોડક્શન. The image of a hot boiling cauldron actually describes the environment in which many bacterial and especially archaeal species grow. તો શું કીધું છે કે આપણા મનમાં એક ઇમેજ ઊભી થઈ હોય છે કે હોટ અથવા તો કહી શકાય કે હાઈ ટેમ્પરેચર છે, બરાબર, બોઇલિંગ ટેમ્પરેચર મીન્સ કે હાઈ ટેમ્પરેચર છે. તો એવા એન્વાયરમેન્ટની અંદર ઘણા બધા બેક્ટેરિયા છે ત્યાં સર્વાઈવ કરતા હોય છે, તો ગ્રોથ થતા હોય છે. અબાઉટ કહું તો 90 to 100 અપ, બરાબર, એટલે કે 90 થી 100 ડિગ્રી સેલ્સિયસ ઉપર એટલું ટેમ્પરેચર ત્યાં પણ બેક્ટેરિયા ગ્રો થતા હોય છે. પણ ત્યાં જે બેક્ટેરિયાની સ્પીસીસ ગ્રો થાય છે, બરાબર, એને શું કહેવાનું? આર્કિયલ બેક્ટેરિયા કહેવાય છે. ફોર એક્ઝામ્પલ જોઈએ તો સમ સ્પીસીસ કેન બી આઇસોલેટેડ ફ્રોમ હોટ સ્પ્રિંગ ઓર ધ હોટ એસિડિક મડ પીટ્સ ઓફ વોલ્કેનિક વેન્ટ્સ એન્ડ મેની અધર એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટ્સ. તો અહીંયા અલગ અલગ એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટની વાત કરેલી છે, બરાબર, કે જે નોર્મલ એન્વાયરમેન્ટ કરતાં કંઈક એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટ હશે. તો ક્યાં એન્વાયરમેન્ટ? તો કે હોટ સ્પ્રિંગ મીન્સ કે ગરમ પાણીના ઝરણાઓ, પછી તો કે વોલ્કેનિક વેન્ટ્સ મીન્સ કે જ્વાળામુખીઓ થતા હોય ત્યાં, અથવા તો એસિડિક મડ એટલે કે ત્યાંનું જોઈએ તો સોઇલ અથવા તો કેવી હશે? હાઈલી એસિડિક. તો આવા બધા એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટની અંદર ત્યાં આપણે એક્સ્ટ્રીમોફાઇલ છે અથવા તો આવા આર્કિયલ બેક્ટેરિયાને આપણે આઇસોલેટ કરી શકાય છે. તો આવા એન્વાયરમેન્ટમાં જે બેક્ટેરિયા જોવા મળે છે, તો જે મેમ્બરના, બરાબર, અલગ અલગ ઓર્ગેનિઝમ જોવા મળે છે, તો એ બધાને આપણે શું કહી શકાય? તો કે એક્સ્ટ્રીમોફાઇલ કહેવાશે. શું કામ? તો કે એક્સ્ટ્રીમ કન્ડિશન અંદર ઇઝીલી પોતે ત્યાં ગ્રો થતા હોય છે. હવે આપણને એમ થાય કે આવી હાઈ ટેમ્પરેચર, હાઈ પીએચ ઉપર, હાઈ પ્રેશર ઉપર, બરાબર, કેમ સર્વાઈવ કરી શકતા હશે? નોર્મલ બેક્ટેરિયા છે એ સર્વાઈવ ન કરી શકે. તેની પાસે કંઈક કહી શકાય કે બેક્ટેરિયા કરતાં, નોર્મલ બેક્ટેરિયા કરતાં કંઈક એનું જીનેટિક મેકઅપ હશે, બરાબર. એ કેવું હશે? તો કે કંઈક અલગ પ્રકારનું હશે, બરાબર, તો જ પોતે ત્યાં સર્વાઈવ કરતા હોય. તો ખાસ કરીને એની પાસે એવા પ્રોટીન હશે અથવા તો એવા એન્ઝાઇમ હશે કે જેના લીધે પોતે એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટ અથવા તેવી કન્ડિશનની અંદર પોતે ત્યાં સર્વાઈવ કરતા હોય છે. This member of the domains bacteria and archaea have a unique genetic makeup and have adapted to extreme environment condition. બરાબર, તો એની પાસે યુનિક મીન્સ કે અલગ જ રીતના, જે સિમ્પલી બધા બેક્ટેરિયા પાસે એવા ટાઈપનું જેનેટિક મેકઅપ ન હોય. જેનેટિક મેકઅપ મીન્સ કે DNA, RNA એના અકોર્ડિંગ વાત કરે છે. તેના લીધે એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટ કન્ડિશન અંદર ઇઝીલી પોતે અડેપ્ટ થઈ જાય છે, તો ઇઝીલી સર્વાઈવ કરી શકે છે. In fact, Gold's first fossils may have been archaeal species. તો એક ગોલ્ડ્સ કરીને એક સાયન્ટિસ્ટ હતા, બરાબર, એણે ફર્સ્ટ ફોસિલ મીન્સ કે પ્રાથમિક એવા અથવા ફર્સ્ટ ટાઈમ એણે એવા ફોસિલ્સ મીન્સ કે એવા નમૂનાઓ જોયા ને એમાંથી એને ખબર પડ્યું કે આની અંદર આર્કિયા સ્પીસીસ છે. પછી તો ઘણા બધા માઇક્રોબાયોલોજી પોતે રિસર્ચ કર્યું, સ્ટડી કર્યું, અને અત્યાર સમયે આપણે કહી શકાય કે આર્કિયા બેક્ટેરિયા છે આપણે અલગ જ રીતના એને અલગ ક્લાસમાં આપણે મૂકીએ છીએ પ્રોકેરિયોટની અંદર. Many microbiologists believe the ancestor of today archaeal species might represent a type of organism. તો આપણે અલગથી એક સ્પીસીસ જ, બરાબર, આપણે એને રિપ્રેઝેન્ટ કરતા હોય છે એન્સેસ્ટર. તો એન્સેસ્ટર મીન્સ શું થશે? તો કે કહી શકાય પૂર્વજો. પૂર્વજો પણ કોને? તો કે બેક્ટેરિયા કરતાં પણ જે પહેલી સ્પીસીસ આવેલી હોય તે, બરાબર, જે છે આર્કિયા. That first inhabited planet Earth when it was young and hot place. બરાબર, તો આપણે કહી શકાય કે જ્યારે આપણે બધા એવું સાંભળ્યું હશે કે જ્યારે પૃથ્વી છે, બરાબર, એમાં પ્રાથમિક પ્રકારના જે સજીવો ઉત્પન્ન થયા હશે અથવા તો ઉદ્ભવ થયા હશે, તો આપણે બધા કદાચ સાંભળ્યું હશે કે અથવા તો તમે બેઝિક જુઓ તો તમે ક્યાંક 8, 9, 10માં ક્યાંક આવ્યું હશે પૃથ્વીનો ગોળો પહેલાં કેવો હતો? તો કે સૂર્યમાંથી હતો, તો છૂટે પડેલો એક ગોળો હતો, અને એ પહેલાં ત્યાંનું કન્ડિશન કેવી હતું કે વધુ પડતું હાઈ ટેમ્પરેચર હતું, બરાબર. તેના અકોર્ડિંગ કહી શકાય જો એવા હાઈ ટેમ્પરેચર ઉપર આર્કિયા બેક્ટેરિયા જોવા મળતા હોય તો આપણે એને એન્સેસ્ટર કહી શકાય, કે જે પોતે અત્યારે જેટલા છે કહી શકાય બેક્ટેરિયા છે અથવા તો પ્રોકેરિયોટની અંદર આગળ વધીએ પછી યુકેરિયોટમાં તો ફંજાઈ, તે બધાને એન્સેસ્ટર કોણ થશે? તો કે આર્કિયા બેક્ટેરિયા.
તો અહીંયા આપણે જોઈએ કે આર્કિયા બેક્ટેરિયાની અંદર એનું આપણે ફાઇલાની અંદર ડિવાઈડ કરવો હોય બરાબર, તો ક્યાં થશે? તો સિમ્પલી અહીંયા તમને આપી લીધું છે અમુક એના યુનિક કેરેક્ટરિસ્ટિક્સ. તો જોઈએ વન બાય વન. These unique characteristics lead hosts to propose this organism to lump together and call the archaeobacteria. તો બેક્ટેરિયા તો આપણે ખ્યાલ છે કે માઇક્રો ઓર્ગેનિઝમ અંદર આવે, પણ આર્કિયા મિનિંગ અથવા તો આર્કિયા વર્ડ છે બરાબર, એનો મિનિંગ શું થતો હશે? તો એ વર્ડ શું કામ વોઝે બરાબર ફર્સ્ટ ટાઈમ પ્રપોઝ કરેલો હશે? તો કે કહી શકાય કે આર્કિયાનો મિનિંગ થશે એન્સિએટ. એન્સિએટ મીન્સ એન્સેસ્ટર ઉપર, મીન્સ કે પ્રાથમિક પ્રકાર, અથવા તો જે પ્રથમ સ્પીસીસ જોવા મળેલી હોય તે બરાબર છે. એ ફોર્મ આપણે અહીંયા લેવાનો છે. સિન્સ ધેન ધ ડોમેન નેમ હેઝ બીન ચેન્જ ટુ આર્કિયા. બરાબર, પછી આપણે એ ડોમેનને ચેન્જ કરી નાખ્યું અને આર્કિયા નામ આપી દીધું, કારણ કે નોટ ઓલ મેમ્બર્સ આર ધ એક્સ્ટ્રીમોફાઇલ ઓર રિલેટેડ ટુ ધીસ પોસિબલ એન્સિયન્ટ એન્સેસ્ટર. તો આની અંદર જેટલા મેમ્બર જોવા મળે તો બધા એક્સ્ટ્રીમોફાઇલ ન કહી શકાય, અથવા તો એન્સિયન્ટ એન્સેસ્ટર ન કહી શકાય બરાબર. ને સેકન્ડ કીધું છે રીઝન એનું, તે આર નોટ બેક્ટેરિયા. તો બધા આર્કિયા છે બધા બેક્ટેરિયા હોય એવું પણ જરૂરી નથી બરાબર. જો ત્યાં કીધેલું જ છે હાવેવર નોટ ઓલ આર્કિયા આર ધ સેમ. હવે બધા આર્કિયા સેમ હોતા નથી એટલા માટે. તો એના અકોર્ડિંગ અહીંયા મેઇન 3 અલગ અલગ ગ્રુપની અંદર આપણે એને રિકોગ્નાઇઝ કરી શકાય. તો ફર્સ્ટ છે મિથેનોજન્સ, સેકન્ડ છે એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સ, અને થર્ડ વન ઇઝ છે એક્સ્ટ્રીમ થર્મોફાઇલ્સ બરાબર છે. તો નામ ઉપરથી પણ ઘણા બધું આઈડિયા આવી શકે બરાબર છે. તો આર્કિયાની અંદર મેઇનલી અહીંયા 3 ગ્રુપની અંદર રિકોગ્નાઇઝ કરે છે, મિથેનોજન્સ, હેલોફાઇલ્સ અને થર્મોફાઇલ્સ. These groupings are based on physiological characteristics of the organism and therefore cannot be considered phylogenetic or evolutionary classification. તો અહીં તમને કીધું છે આપણે ફાઇલોજેનિક ક્લાસિફિકેશન થ્રુ અહીંયા એને અલગ અલગ આપણે ગ્રુપમાં ડિવાઈડ નથી કર્યા, પણ ફિઝિયોલોજિકલ કેરેક્ટરિસ્ટિક્સ મીન્સ કે પોતે કેવા એન્વાયરમેન્ટમાં રહે છે એના અકોર્ડિંગ એનું આપણે ગ્રુપિંગ કરેલું છે. ક્લાસિફિકેશન વિથિન ધ ડોમેન આર્કિયા હેઝ બીન મોર ડિફિકલ્ટ દેન વિથિન ધ ડોમેન બેક્ટેરિયા. તો આર્કિયાનું ક્લાસિફિકેશન છે એ થોડું કહી શકાય કે બેક્ટેરિયા ડોમેન કરતાં કમ્પેરમાં કરીએ તો મોર ડિફિકલ્ટ થશે બરાબર. શું કામ? તો કે ઇન લાર્જ પાર્ટ બીકોઝ દે હેવ નોટ બીન સ્ટડી એઝ લોંગ એઝ ધેર બેક્ટેરિયલ કાઉન્ટર પાર્ટ્સ. તો બેક્ટેરિયાના કાઉન્ટર પાર્ટ આપણે સ્ટડી કરી શકીએ, એટલા એક્સ્ટ્રીમોફાઇલ અથવા તો આર્કિયાને આપણે કાઉન્ટર પાસે સ્ટડી કરી શકાતા નથી, એટલા માટેનું ક્લાસિફિકેશન છે ડિફિકલ્ટ બની જતું હોય છે. ધ આર્કિયલ જીનેરા કેન બી પ્લેસ ઇન્ટુ વન ઓફ 2 મેજર ફાઇલા. તો મેઇનલી 2 અલગ અલગ ફાઇલમની અંદર બરાબર આર્કિયલ જીનેરાને આપણે મૂકી શકાય છે. વન ઇઝ યુ આર્કિયોટા અને સેકન્ડ ઇઝ ક્રેન આર્કિયોટા બરાબર. ખાસ યાદ રાખવું, જો આર્કિયો ડોમેન છે અથવા આર્કિયા જીનેરા છે બરાબર, ડોમેન તો ન કહેવાય, જીનેરા કહેવાય બરાબર. તો આર્કિયલ જીનેરા છે એને આપણે 2 અલગ અલગ ફાઇલમની અંદર મૂકવા હોય તો સિમ્પલી એક માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે આર્કિયલ જીનેરા છે બરાબર, કયા 2 મેજર ફાઇલની અંદર મૂકવામાં આવે છે? તો ત્યાં પછી આપણે મિથેનોજન, હેલોફાઇલ્સ અથવા તો થર્મોફાઇલ્સ એવું ન લખી શકાય. ત્યાં તમારે યુ આર્કિયોટા અને સેકન્ડ વિશ છે ક્રેન આર્કિયોટા, આ બંને લખવાનું. પણ એમાં જો તમને સ્પેસિફિક પૂછે કે એના 3 મેઇન ડોમેન ક્યાં છે તો તમે લખી શકાય કે મિથેનોજન્સ, હેલોફાઇલ્સ અને થર્મોફાઇલ્સ. તો આ કાંઈ થોડુંક બંને વસ્તુ સેમ લાગે પણ સેમ છે એની ખાસ યાદ રાખવું. જોઈએ યુ આર્કિયોટા ફર્સ્ટ ફાઇલમ બરાબર. તો યુ આર્કિયોટા છે એની અંદર પાછા આપણે એક્સ્ટ્રીમ ફાઇલને ફિઝિયોલોજી કન્ડિશન અંદર વાત કરીએ તો એ ઓર્ગેનિઝમ આપણે 2 અલગ અલગ ક્લાસમાં ડિવાઈડ કરી શકાય બરાબર. જો પાછું યુ આર્કિયોટા 2 ક્લાસ પૂછે તો ત્યાં પછી આ બંને આવશે એના એક્ઝામ્પલમાં અથવા તો ક્લાસની અંદર મિથેનોજન્સ અને હેલોફાઇલ્સ. તો અહીંયા થોડુંક કન્ફ્યુઝન થાય એવું છે પણ થોડું ક્લિયર રહેવું બરાબર. તો યુ આર્કિયોટાની અંદર એક્સ્ટ્રીમ ફાઇલ ઓર્ગેનિઝમ આપણે મૂકીએ તો ફિઝિયોલોજીકલ કન્ડિશન અંદર 2 ક્લાસ આવશે, મિથેનોજન્સ અને એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સ. તો નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે મિથેનોજન્સ કોને કહેવાય. મિથેનો મીન્સ એ વર્ડ ક્યાંથી આવ્યો હશે તો કે મિથેન ઉપરથી, મિથેન ગેસ છે બરાબર. અને પાછળ આપણે મિથેનોજન્સ, તો જન્સ મીન્સ એમાં GEN છે તો એનો મિનિંગ શું થશે? પ્રોડ્યુસ. તો એવા ઓર્ગેનિઝમ કે જે મિથેન પ્રોડ્યુસ કરે તે બધાને શું કહેવાય? મિથેનોજન્સ. તો આ ઓર્ગેનિઝમ કેવા હશે તો કે તે આર સ્ટ્રિક્ટલી એનોરોબિક ઓર્ગેનિઝમ. તો આઈ થિંક હવે મારે કહેવાની જરૂર નહીં પડે કે એનોરોબિક કોને કહેવાય બરાબર. આ વસ્તુ FIમાં પણ તમે સારી રીતના ભણી ગયા હોય.
એનએરોબિક મીન્સ કે ઓક્સિજનની એબસન્ટમાં જે ઓર્ગેનિઝમ સર્વાઈવ કરતા હોય એ બધા એનએરોબિક, તો જ ત્યાં મિથેન પ્રોડ્યુસ થતું હોય. બરાબર, સિમ્પલ વાત છે. They have been isolated from variety of anaerobic environments such as waterlogged soils, lake sediments, marshes, marine sediments and gastrointestinal tract અથવા તો GI tracts of animals including humans. તો મિથેનોજન્સ કઈ કઈ જગ્યા પ્રેઝન્ટ હોય તો એનું તમને અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે કે મરાઇન સેડિમેન્ટ્સમાં, એટલે કે મરાઇન મીન્સ કે જે આપણે એક્વાટિક એન્વાયરમેન્ટ હોય દરિયાની ડેપ્થમાં, બરાબર, દરિયાની તમે જેમ જેમ ઊંડાણમાં જાઓ તો ત્યાં ઓક્સિજનનું લેવલ કેવું થાય, ઘટતું જાય, તો ત્યાં મિથેનોજન્સ પ્રેઝન્ટ હોય. પછી અમુક એવા એનિમલ્સ, ખાસ કરીને એવા પશુઓ, ખાસ કરીને એમાં જોઈએ તો બફેલો મીન્સ કે ભેંસ, ગાય અથવા તેવા જે પશુઓ છે તેનો ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક મીન્સ કે જીઆઈ ટ્રેક હોય છે, બરાબર, એની અંદર પણ મિથેનોજન્સ પ્રેઝન્ટ હોય છે. પછી તો કે જોઈએ તો એસ મેમ્બર ઓફ ધ સ્ટ્રિક એનોરોબ્સ, તો આ બધા મિથેનોજન્સના જેટલા મેમ્બર્સ હશે અથવા જેટલી સ્પીસીસ હશે બધી કેવી છે, સ્ટ્રિકલી એનોરોબિક. મિથેન ગેસ કેવી રીતના પ્રોડ્યુસ કરશે એ હવે જોઈએ. તો કે દે ડિગ્રેડ ઓર્ગેનિક મોલિક્યુલ્સ એન્ડ પ્રોડ્યુસ મિથેન ગેસ. તો જેટલા ઓર્ગેનિક મોલિક્યુલ હશે એનું બ્રેકડાઉન કરશે અથવા તેનું ડિગ્રેડેશન કરશે, એમાંથી ઓક્સિજનની એબસન્ટમાં મિથેન ગેસ પ્રોડ્યુસ કરશે. એટલા માટે આપણે એને મિથેનોજન્સ કહેતા હોઈએ છીએ. પછી આપણે યુવા આર્કિયોટેની અંદર મિથેનોજન્સ જોયા. પછી એની સેકન્ડ ક્લાસ આવે છે એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સ. તો હેલોફાઇલ્સ વર્ડ ઉપરથી જ ખ્યાલ આવી જશે, બરાબર, અમુક બેક્ટેરિયા નામ છે એટલા માટે જેવી રીતના પાડેલા હોય કે એના વર્ડ તમે પકડો, બરાબર, તો તમને ખબર પડે એનું હેબિટાટ ક્યાં હશે, એની પાસે સ્પેશિયલ ફીચર્સ ક્યાં ક્યાં હશે, બરાબર, કેવી કન્ડિશન અંદર ગ્રો થતા હશે. તો અહીંયા છે એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સ. તો હેલો, બરાબર, HALO, HELLO હેલોવાળું નહીં, બરાબર, HALO વાળું, હાઈ હેલો થઈ જાય એને અહીંયા હેલો છે. તો એનો મિનિંગ થશે સોલ્ટ. સોલ્ટ મીન્સ કે મીઠું. તો મીઠું ઉપરથી આપણને યાદ આવે કે મીઠાનો ટેસ્ટ કેવો હોય તો કંઈ ખારો. અને પાછળ છે હેલોફાઇલ્સ, તો PHIL, તો ફાઇલનો મિનિંગ શું થશે, લવિંગ. લવિંગ મીન્સ કે એવા કે જે સોલ્ટવાળું એન્વાયરમેન્ટ હશે અથવા તો કહી શકાય કે જે ખારાશવાળું, બરાબર, અથવા જે કહી શકાય કે આજુબાજુ એટમોસ્ફિયર કેવું હશે તો કે હાઈલી સોલ્ટેડ. તો એવા એન્વાયરમેન્ટની જે ગ્રોથ થતી હશે સ્પીસીસ, એ બધા આપણે એને કહી શકાય હેલોફાઇલ્સ. તો મેઇનલી એનું હેબિટાટ જોઈએ તો વેરી હાઈ સોલ્ટ કન્સન્ટ્રેશન જોવા મળતું છે એવા એન્વાયરમેન્ટની અંદર, બરાબર, હાઈલી સલાઇન વાળા એન્વાયરમેન્ટ. તો એને એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે તો કે ગ્રેટ સોલ્ટ લેક, ડેડ સી, સોલ્ટ ઇવોપરેશન પોન્ડ, પછી સરફેસ ઓફ સોલ્ટ પ્રિઝર્વ ફૂડ્સ, બરાબર. તો આ બધા જે હાઈલી સલાઇન વાળું એન્વાયરમેન્ટ હશે ત્યાં હેલોફાઇલ્સ જોવા મળશે. અનલાઇક ધ મિથેનોજન્સ, એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સ આર જનરલી ઓબ્લિગેટ એરોબ્સ. તો જેવી રીતના મિથેનોજન્સ કેવા હતા તો કે સ્ટ્રિકલી એનએરોબિક. તો મિથેનોજન્સ કેવા બેક્ટેરિયા તો આર્કિયો બેક્ટેરિયા હતા તો કે સ્ટ્રિકલી એનએરોબિક બેક્ટેરિયા. એટલે કે જો ત્યાં ઓક્સિજનની પ્રેઝન્ટ હશે તો મિથેનોજન્સ વ્યવસ્થિત ગ્રો થઈ શકે નહીં. પણ એવું અહીંયા નહીં થાય. હેલોફાઇલ છે, બરાબર, તો ઓબ્લિગેટ એરોબ્સ છે, મીન્સ કે એની પાસે એને ઓક્સિજનની જરૂર પડશે, મીન્સ કે ઓક્સિજન પ્રેઝન્ટ પોતે ઇઝીલી ગ્રો થઈ શકે. પછી આપણે એને અલગ પાડવો હોય તો તેને ઓળખવા હોય તો કેવી રીતના અલગ પડશે તો કેવું કંઈક પિગમેન્ટ પોતે ફોર્મ કરતા હોય. તો કેવું પિગમેન્ટ જેને લીધે આપણે એને આઈડેન્ટિફિકેશન કરી શકાય તો કે ધ ફેક્ટ ધેટ તે ઓફ્ટન કન્ટેન પિંક પિગમેન્ટ મેક ધેર આઈડેન્ટિફિકેશન ઇઝી. તો પોતે પિંક કલરનું પિગમેન્ટેશન પોતે શું કરશે તો કે પ્રોડ્યુસ કરશે અથવા તેની પાસે હોય છે, જેના લીધે આપણને એને ઓળખવા ઇઝી પડે છે. પછી હેલોફાઇલ્સ મીન્સ કે હાઈલી સલાઇન. તો સલાઇન મીન્સ કે એસિડ થાય કે બેઝ થાય તો કે બેઝની અંદર આવશે, બરાબર. તો એને pH જોઈએ તો ઇન એડિશન સમ એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સ હેવ બીન ફાઉન્ડ ઇન લેક્સ વેર ધ pH ઇઝ ગ્રેટર ધેન 11. તો જેની pH અથવા તો એવું લેક્સ મીન્સ કે બરાબર કે ત્યાં એન્વાયરમેન્ટ કેવું હોય તો કે pH એની 11 કરતાં પણ વધારે, એટલે કે હાઈલી બેઝિક, બરાબર, એવી pH ઉપર પોતે ગ્રોથ થશે. જો એસિડિક pH થશે અથવા તો ન્યુટ્રલ થશે તો ત્યાં હેલોફાઇલ પ્રેઝન્ટ હશે નહીં. એ ખાસ યાદ રાખવું. પછી આપણે વાત કરીએ કે યુ આર્કિયોટ અંદર થર્ડ ક્લાસ જોઈએ તો એને આપણે હાઇપર થર્મોફાઇલ્સ તરીકે મૂકી શકાય છે. તો એનો શબ્દ પકડીએ તો હાઇપર મીન્સ વધારે, થર્મોફાઇલ મીન્સ કે થર્મો મીન્સ કે ટેમ્પરેચર ઉપરથી વળાવેલો. તો હાઈ ટેમ્પરેચર ઉપર ત્યાં ગ્રો થતા એવા બેક્ટેરિયાને આપણે હાઇપર થર્મોફાઇલ્સ કહેવાય. તો એનું ટેમ્પરેચર ત્યાં કેટલું હશે તો કે એપ્રોચિંગ 100 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. જે હાઇપોથર્મસ છે 100 ડિગ્રી સેલ્સિયસ સુધી ઇઝીલી ગ્રો થતા હોય છે.
પછી આપણે મેઇન સેકન્ડ ફાઇલમ જોઈએ, બરાબર, આર્કિયલ જીનેરાનું, તો ક્રેન આર્કિએટા છે, બરાબર. તો આપણે ત્રણ અલગ અલગ જોયા યુ આર્કિએટન ફાઇલમની અંદર, મેથેનોજન્સ, હેલોફાઇલ્સ અને હાઇપરથર્મોફાઇલ્સ, બરાબર. હવે સેકન્ડ ફાઇલમ છે ક્રેન આર્કિએટા, એની અંદર એક જ આવશે જેનું નામ છે કહી શકાય એક્સ્ટ્રીમા થર્મો એસિડોફાઇલ્સ, બરાબર છે. તો ક્રેન આર્કિએટન જેટલી કહી શકાય કે એની અંદર ફાઇલમ છે એ સેકન્ડ છે. મોસ્ટલી એની અંદર હાઇપરથર્મોફાઇલ જોવા મળશે, એમાં પણ થર્મો એસિડોફાઇલ્સ ને પોતે હાઈ ટેમ્પરેચર પર ગ્રો થતા હશે, અબાઉટ ઓછામાં ઓછું એને 80 ડિગ્રી સેલ્સિયસથી વધુ હશે ત્યાં ગ્રો થતા હોય છે. ક્યાં ક્યાં એને એક્ઝામ્પલ આપેલા છે ક્યાં ક્યાં હેબિટાટના, તો કે ફાઉન્ડ ઇન સચ એઝ હોટ સ્પ્રિંગ મીન્સ કે ગરમ પાણી ઝરણાઓ, જીઓથર્મલી હીટેડ મરાઇન સેડિમેન્ટ્સ મીન્સ કે જ્યાં ભૌગોલિક રીતના જોવા જઈએ તો ત્યાંનું ટેમ્પરેચર કેવું હોય, તો કે હીટેડ હોય, બરાબર, હાઈ ટેમ્પરેચર છે એવા એન્વાયરમેન્ટની અંદર. પછી સબમરીન હાઇડ્રોથર્મલ વેન્ટ્સની અંદર કે ત્યાંનું ટેમ્પરેચર અબાઉટ 80 ડિગ્રી સેલ્સિયસ આજુબાજુ જોવા મળે. પછી આ બેક્ટેરિયા કેવો હોય, તો કે ઓબ્લિગેટ એરોબ્સ મીન્સ કે ઓક્સિજન પ્રેઝન્ટ પોતે સર્વાઈવ કરી શકે. જો એનએરોબિક અમુક એવા બેક્ટેરિયા હોય કે ઓક્સિજન એબસન્ટ હશે, બરાબર, તો પણ પોતે ત્યાં ગ્રોથ થતા હશે. તો આ એક ક્વેશ્ચન થવો જોઈએ કે 80 ડિગ્રી સેલ્સિયસ ઉપર જો ટેમ્પરેચર હશે ત્યાં પણ બેક્ટેરિયા છે તો એનું જે સેલ હશે, બરાબર, એ તૂટી ન જાય અથવા તેની સેલ છે, બરાબર, બ્રેક ન થઈ જાય તો પોતે ત્યાં કેવી રીતના ગ્રોથ થતા હશે, બરાબર. આપણે ખાલી ગરમ પાણી આપણે મૂક્યું હોય ને એમાં આંગળી અથવા તો આપણા પગ હાથ પગ પડે તો એ આપણી સ્કિન છે, બરાબર, દાજી જાય. તો આ બેક્ટેરિયા છે. બેક્ટેરિયા એવા છે જે આપણે માઇક્રોસ્કોપની અંદર જોઈ શકાય, બેક્ટેરિયા આપણે નરી આંખે પણ ન જોઈ શકતા હોય. તો ક્વેશ્ચન થવો જોઈએ કે આવા ટેમ્પરેચર ઉપર પણ પોતે ઇઝીલી શું કામ ગ્રો થતા હશે, તો તેની પાસે એવું કંઈક સ્પેશિયલ ફીચર હશે, તો કે યસ, બરાબર. તો એ ફીચર જોઈએ શું હોય છે તે. The heat stable enzyme known as extremozymes that are found in this organism have become a special interest to microbial research community for their variety of applications. તો આ તમને કીધું છે કે હાઈ ટેમ્પરેચર ઉપર બેક્ટેરિયા અથવા તો આર્કિયા છે એને ગ્રોથ થવા માટે અથવા તો સર્વાઈવ કરવા માટે એની પાસે કહી શકાય કે સેલ પાસે શું હશે, તો કે હીટ સ્ટેબલ એન્ઝાઇમ. એક એન્ઝાઇમનું નામ છે એક્સ્ટ્રીમોઝાઇમ્સ, બરાબર, કે જે પોતેનું વર્ક શું હોય, એનું ફંક્શન શું હશે, તો કે હીટને સ્ટેબલ કરી શકે, બરાબર, એટલે કે સેલ છે એને બ્રેક ન થવા દે, જેના લીધે આ બેક્ટેરિયા ત્યાં સર્વાઈવ કરી શકે. તો એન્ઝાઇમનું નામ ખાસ યાદ રાખવું, એક માર્કમાં પૂછાઈ શકે. હીટ સ્ટેબલ એન્ઝાઇમનું નામ જણાવો. તો ક્રેન આર્કિએટાની અંદર હાઇપરથર્મોફાઇલ્સ, એની અંદર આ એક એન્ઝાઇમ જોયો, બરાબર. ત્યાર પછી આવે છે ક્રેન આર્કિએટાની અંદર જ આપણે શું વાત કરી હતું કે થર્મો એસિડોફાઇલ્સ. તો થર્મો મીન્સ ટેમ્પરેચર, તો હાઈ ટેમ્પરેચર ઉપર બેક્ટેરિયા હોય, બરાબર, એ આપણે જોયું એક્સ્ટ્રીમો એન્ઝાઇમની મદદથી. હવે એસિડોફાઇલ્સ, તો એસિડો મીન્સ એસિડ, તો એસિડિક કન્ડિશન હશે, હાઈલી એસિડિક કન્ડિશન હશે, બરાબર, એવા એન્વાયરમેન્ટની અંદર પણ બેક્ટેરિયા જોવા મળે છે. તો જોઈએ હોટ સલ્ફર સ્પ્રિંજ, બરાબર, એટલે કે ગરમ અને સલ્ફરને કહી શકાય કે અમુક ઇન્ડસ્ટ્રી હશે, બરાબર, તેમાં આવી રીતના વોટર હશે તેની અંદર સલ્ફરનું કન્ટેન્ટ વધારે હશે. તો એવું એસિડિક ટેમ્પરેચર એસિડિક એન્વાયરમેન્ટ એમાં પણ હાઈ ટેમ્પરેચર ઉપર પણ બેક્ટેરિયા ત્યાં આર્કિયલ સ્પીસીસ જોવા મળે છે. ને ત્યાંનું ટેમ્પરેચર અબાઉટ 75 ડિગ્રી સેલ્સિયસ હોય અને એસિડિક પીએચ ત્યાં કેટલી હશે, તો કે 2 to 3, એટલે કે 2 થી 3 પીએચ હશે. આવી હાઈ કહી શકાય કે એવું એસિડિક પીએચની અંદર પણ બેક્ટેરિયા ત્યાં જોવા મળે છે. પછી વોલ્કેનિક વેન્ટ્સ મીન્સ કે, બરાબર, જ્વાળામુખીઓ અથવા તો જે સાઇટ હશે, બરાબર, ત્યાં પણ બેક્ટેરિયા છે ઇઝીલી સર્વાઈવ કરી શકે છે. એને વર્ડ શું વાપર્યો છે જોઈએ. વોલ્કેનિક વેન્ટ્સ આર અનધર પ્લેસ વેર ધીસ ઓર્ગેનિઝમ કેન સર્વાઈવ ક્વાઇટ હેપીલી, બરાબર, એટલે કે ખુશીથી પોતે ત્યાં આવા બેક્ટેરિયા છે, બરાબર, વોલ્કેનિક વેન્ટ્સમાં પણ જોવા મળે છે. અધર સ્પીસીસ આર ડિસ્પર્સ ઇન ધ ઓપન ઓશિયન્સ, એટલે કે દરિયાની અંદર પણ સિમ્પલી જોવા જ મળતી હોય. ઓફ્ટન ઇન્હેબિટિંગ ધ કોલ્ડ ઓશિયન, એટલે કે એવો ઓશિયન એટલે એવો દરિયો કે ત્યાંનું પાણી કેવું હોય, તો કે કોલ્ડ મીન્સ એ ઓછામાં ઓછું લો ટેમ્પરેચર ઉપર. તો લો પણ કેવું, તો કે માઇનસમાં અબાઉટ -3 ડિગ્રી સેલ્સિયસ. એવા ડીપ સી એન્વાયરમેન્ટની અંદર પણ હા તો એવા ધ્રુવીય પ્રદેશો છે ત્યાં પણ બેક્ટેરિયા જોવા મળે છે. બેક્ટેરિયા કેવા, તો કે આર્કિયા, બરાબર છે. તો આ સિમ્પલી ઇન્ટ્રો થયું આર્કિયો બેક્ટેરિયાનું, બરાબર છે. પછી સેકન્ડ પાર્ટ આવે છે આની અંદર 2.1ની અંદર બેક્ટેરિયા.
તો બેક્ટેરિયાની ઇન્ટ્રો છે અને પછીના લેક્ચરમાં આપણે જોશું. અને પછીનો જે વિડીયો હશે એની અંદર બેક્ટેરિયા વિશે ઇન્ટ્રોડ્યુસ થશું. અને એની અંદર પણ કયા ગ્રુપ છે, મેજર કયા ફાઇલમ છે, બરાબર. અબાઉટ એની અંદર પણ 7 ફાઇલમ અલગ અલગ આવે છે, બરાબર, જે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ. હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. SIBSE સેમેસ્ટર 3 માઇક્રોબાયોલોજીની અંદર આપણે સેકન્ડ યુનિટ સ્ટાર્ટ કરેલું છે. તો એમાં આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આર્કિયા જોયેલું હતું. એની અંદર મેજર 2 ફાઇલા છે, યુકેરિયોટા અને ક્રેનાર્કિયોટા. તો યુકેરિયોટાની અંદર પણ આપણે 3 અલગ અલગ એના ગ્રુપ જોયેલા કે મિથેનોજન્સ, એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સ, થર્ડ વન ઇઝ હાઇપર થર્મોફાઇલ્સ. સેકન્ડ ફાઇલમની વાત કરીએ આર્કિયલ જીનેરામાં, તો ક્રેનાર્કિયા એની અંદર આપણે એક્સ્ટ્રીમો થર્મો એસિડોફાઇલ્સ જોયા હતા. તો આજે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જોવાનો છે, ખાસ કરીને બેક્ટેરિયા વિશે, બરાબર. બેક્ટેરિયા વિશે આપણને થોડી ઘણી માહિતી હોય જ તે. આપણે એફઆઈમાં બેક્ટેરિયાનું સાઇઝ, શેપ, સ્ટ્રક્ચર, મોર્ફોલોજી, બરાબર, આવું બધું કંઈક આપણે જોઈ ગયા હોય. તો એસવાયની અંદર તમે ડિટેલમાં જોવાનું છે કે બેક્ટેરિયા છે તેનો ફાયલા કેટલા હોય છે, એના ક્લાસ પાડીએ તો કેટલા થાય, બરાબર. પછી એના કયા ગ્રુપમાં મૂકેલા હોય છે, શું કામ મૂકેલા હોય છે, પોતાના ઇમ્પોર્ટન્ટ ફીચર્સ કંઈક હોય છે, બરાબર, કે અમુક બેનિફિશિયલ હોય છે, અમુક હાર્મફુલ હોય છે. તો ઇન ડિટેલ આપણે સ્ટડી કરવાનું છે. તો ફર્સ્ટ જોઈએ બેક્ટેરિયા. ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે અને સાવ શોર્ટમાં કીધેલું છે, પણ 2 માર્કમાં પૂછાય તો તમે આમાંથી ઘણું બધું લખી શકો છો, બરાબર. બાકી ઇન ડિટેલ 3 માર્કમાં અને 5 માર્કનો ક્વેશ્ચન નીકળશે, બરાબર, બેક્ટેરિયામાંથી પણ. એ તમને સ્પેસિફિક ટાઈપના ક્વેશ્ચન હશે, એ પણ આપણે આગળ જોઈશું ત્યારે. તો સ્ટાર્ટ કરીએ બેક્ટેરિયા. બસ સ્મોલેસ્ટ માઇક્રો ઓર્ગેનિઝમ અંદર આપણે મૂકતા હોઈએ છીએ અને લાઇટ માઇક્રોસ્કોપની મદદથી આપણે જોતા હોઈએ છીએ, બરાબર, સ્ટેનિંગ થ્રુ આઉટ અલગ અલગ પ્રોસેસ અથવા તો ટેકનિકનો યુઝ કરીને. તો બેક્ટેરિયા આર ક્લાસિફાઈડ ઇન્ટુ સેવરલ મેજર ફાઇલા, બરાબર. ઘણા બધા અલગ અલગ ફાઇલમની અંદર એને આપણે ક્લાસિફાઈડ કરી શકાય છે. ધેર આર અબાઉટ 18 ફાઇલા of bacteria identified from laboratory culturing technique or nucleotide sequencing. બરાબર. તો આર્કિયા બેક્ટેરિયાની અંદર આપણે જોયું હતું કે એની અને બરાબર જે સિક્વન્સિંગ હશે એના અકોર્ડિંગ આપણે એના ક્લાસિફાઈડ કરી શકતા હોઈએ છીએ, બરાબર. તો આની અંદર પણ જોવા જઈએ તો લેબોરેટરી અંદર કલ્ચરિંગ ટેકનિક થ્રુઆઉટ અને ન્યુક્લિયોટાઇડ એની સિક્વન્સ થ્રુઆઉટ આપણે એને અલગ અલગ 18 ફાઇલમની અંદર મૂકી શકાય છે અને એના થ્રુ આપણે આઈડેન્ટિફાઈ કરી શકાય છે. The majority of these phyla are playing important and beneficial role in nature. તો એમાં મેજોરિટી જોવા જઈએ, બરાબર, તો બધા ઓલમોસ્ટ કહી શકાય, બધા તો ન કહી શકાય, પણ મેજોરિટી ચાન્સીસ એવા છે કે પોતે ઇમ્પોર્ટન્ટ અને બેનિફિશિયલ, બરાબર, નેચર માટે થતા હોય છે, એટલે કે મહત્ત્વના હોય છે અને ઉપયોગી પણ સાથે બનતા હોય છે. કઈ રીતના? તો કે જોઈએ, લાઈક તે ડાયજેસ્ટ સીવેજ ઇન્ટુ સિમ્પલ કેમિકલ. તો સીવેજ એટલે કે જે ગંદુ પાણી હશે, બરાબર, તો નગરપાલિકા તો જે કહી શકાય કે ગટરનું પાણી હોય છે, બરાબર, તો એ જે સીવેજ હશે એની અંદર પોતે બેક્ટેરિયા ગ્રો થશે ને એના થ્રુઆઉટ એને શું કરશે, ડાયજેસ્ટ કરશે, બરાબર. જે અંદર કમ્પાઉન્ડ હશે તો કેમિકલ હશે એને કોમ્પ્લેક્સમાંથી સિમ્પલની અંદર કન્વર્ટ કરશે. સેકન્ડ વાત કહે છે કેવી રીતના બેનિફિશિયલ થશે, તો કે they extract nitrogen from the air and make it available to plant for protein production. તો પ્લાન્ટ સાથે જો બેક્ટેરિયા અટેચ થયેલા હશે તો ત્યાં શું પોતે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે, તો કે એર હતો તો એટમોસ્ફિયરમાંથી નાઇટ્રોજન પોતે એક્સટ્રેક્ટ કરશે, એટલે કે લેશે અને આ પ્લાન્ટને આપશે, જેના લીધે પ્લાન્ટ છે, બરાબર, પ્રોટીન પ્રોડક્શન વ્યવસ્થિત થઈ શકે એટલા માટે. તો ત્યાં પણ બેનિફિશિયલ છે. થર્ડ કીધું છે તે બ્રેક ડાઉન ટુ રિમેન ઓફ ઓલ ધ ડાયટ એન્ડ રિસાયકલ ધ કાર્બન એન્ડ અધર એલિમેન્ટ્સ, બરાબર. તો એઝ અ ડીકમ્પોઝર તરીકે પણ અહીંયા બેક્ટેરિયા પોતે વર્ક કરતા હોય છે. તો એના થ્રુ શું થશે, તો કે અમુક કમ્પાઉન્ડ હશે એને બ્રેકડાઉન કરશે અને રિસાયકલિંગ કરશે અને કાર્બન અથવા તેવા બધા એલિમેન્ટ છે પાછા નેચરની અંદર કહી શકાય કે પાછા એક આખી સાયકલની આખી પ્રોસેસ કરી દેશે. મીન્સ કે એટમોસ્ફિયરમાંથી જ કાર્બન અથવા તો નાઇટ્રોજન, બરાબર, તો જે લીધેલો છે ઓક્સિજન, તો એના થ્રુઆઉટ અલગ અલગ કહી શકાય કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ થયા હશે, તેને શું કરશે તો કે બ્રેકડાઉન કરશે અને પાછું એટમોસ્ફિયરમાં મોકલી દેશે.
ફોર્થ વન ઇઝ છે તે પ્રોડ્યુસ ઓક્સિજન ગેસ ધેટ વી એન્ડ અધર એનિમલ બ્રેથ. બરાબર. તો અમુક બેક્ટેરિયા છે ફોટોસિન્થેટિક બેક્ટેરિયા, ખાસ કરીને એમાં સાયનોબેક્ટેરિયા જે હમણાં આગળ જોશું તેની પાસે ક્લોરોફિલ અથવા તેવા પિગમેન્ટ હશે, એના થ્રુ પોતે ફોટોસિન્થેસિસ કરશે. બરાબર. અથવા તો કહી શકાય કે ઓક્સિજન ગેસ પોતે પ્રોડ્યુસ કરશે. તેના લીધે નેચરમાં ઓક્સિજન લેવલ છે બરાબર બેક્ટેરિયા થ્રુ આઉટ પણ ક્યાંક ને ક્યાંક અમુક પર્સન્ટેજની અંદર મેન્ટેન થતું હોય છે. તો એનિમલ અથવા તો અમુક એવા પ્લાન્ટ છે અથવા તો અમુક એવા બેક્ટેરિયા છે તેને ઓક્સિજન યુઝફુલ થશે. તો આવા બધા અલગ અલગ નેચર રિલેટેડ એ પોતે બેનિફિશિયલ અથવા તો ઇમ્પોર્ટન્ટ ફંક્શન અથવા તો રોલ પ્લે કરતા હોય છે. બરાબર. એટલા માટે કહી શકાય મેજોરિટી ફાયલા છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે નેચર માટે. The bacteria have adapted to the variety of environment on earth, inhabiting the air, soil and water, and they exist in enormous number on the surface of all plants and animals. તો બેક્ટેરિયા છે કઈ કઈ જગ્યાએ એડેપ્ટેશન મીન્સ કે રહેલા હોય છે બરાબર. તો એન્વાયરમેન્ટની અંદર વેરાયટી ફોર્મમાં બરાબર પૃથ્વી પર જોવા જઈએ તો ઈચ એન્ડ એવરીવેર કહી શકાય કે બેક્ટેરિયા શું હશે પ્રેઝન્ટ હશે. ઇવન જ્યાં એર નહીં હોય બરાબર ત્યાં પણ બેક્ટેરિયા હશે ને એર હશે ત્યાં પણ હશે. ઈચ એન્ડ એવરીવેર કહી શકાય કે આપણે આજુબાજુ બધે બેક્ટેરિયા હોય છે. જોઈએ તો એરની અંદર, હવામાં, સોઇલ એટલે કે જમીનમાં, વોટર મીન્સ કે પાણીની અંદર બરાબર. તો પ્લાન્ટ અથવા તો એનિમલ બધાની સરફેસ ઉપર તો ક્યાંક ને ક્યાંક બેક્ટેરિયા છે બધી જગ્યાએ ઇન શોર્ટ પ્રેઝન્ટ હશે. They can be isolated from Arctic ice, thermal and hot spring, the fringe of space and the tissue of animals. તો ક્યાંથી આઇસોલેટ કરી શકાય તો કે આઈસ બરાબર. આર્કટિક આઈસ મીન્સ કે અમુક પોલર રિજિયન હશે કે ત્યાં બર્ફીલો પ્રદેશ હોય તો ત્યાં પણ બેક્ટેરિયા હશે. પછી થર્મલ હોટ સ્પ્રિંગ ગરમ પાણી ઝરણામાં પણ હોય છે બેક્ટેરિયા. સ્પેસની અંદર પણ હશે. પછી એનિમલની ટિશ્યુમાં પણ હોય છે. તો કહી શકાય કે બધી જગ્યાએ જનરલી જોવા મળે છે બેક્ટેરિયા. લેટ્સ લુક બ્રીફલી એટ સમ ઓફ ધ મેજર ફાઇલા એન્ડ અધર ગ્રુપ્સ. બરાબર. તો એમાંથી આપણે અમુક ફાઇલા છે અથવા તો અમુક ગ્રુપ છે આપણે અહીંયા શોર્ટમાં આપણે જોઈએ. બરાબર. પ્રોટિયો બેક્ટેરિયા ફર્સ્ટ આવે છે. તો પ્રોટિયો બેક્ટેરિયા મીન્સ કે નામ એનું પ્રોટિયો શું કામ પડેલું તો કે પ્રોટિયો મીન્સ કે ફર્સ્ટ. બરાબર. મીન્સ કે જે એવું ગ્રુપ કે કહી શકાય કે સૌથી કેવું હશે તો કે લાર્જ ગ્રુપ હશે અને ડાયવર્સ ગ્રુપ હશે. બરાબર. એની અંદર સ્પીસીસ બધી કેવી હશે તો કે ડાયવર્સ ગ્રુપની હશે ને લાર્જેસ્ટ કન્ટેન્ટ સ્પીસીસ હશે એવું ગ્રુપ પ્રોટિયો બેક્ટેરિયા. એની અંદર શું ઇન્ક્લુડ થશે એ ખાસ યાદ રાખવું. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા વધુ પડતા જોવા મળે, ગ્રામ નેગેટિવ બરાબર એ પણ તમારે લખી શકાય છે. તો મેની ફેમિલી ગ્રામ નેગેટિવ જીનેરા સચ એઝ યુસેરેશિયા. તો ઇકોલાઈ છે તો યુસેરેશિયા જે ફેમિલી કહી શકાય જીનેરા બરાબર એ કોની અંદર જોવા મળશે તો કે પ્રોટિયો બેક્ટેરિયા અંદર આપણે એને મૂકી શકાય છે. The phylum also includes some of the most recognized human pathogens. એમાંથી જે માણસ હ્યુમન્સને બરાબર પેથોજેનિક બેક્ટેરિયા એ પણ આપણે પ્રોટિયો બેક્ટેરિયા અંદર મૂકી શકાય. ઇન્ક્લુડિંગ સ્પીસીસ નામ આપેલા છે શિગેલા, સાલ્મોનેલા, નેઝરિયા. બરાબર. તો કહી શકાય સાલ્મોનેલા દ્વારા ટાઇફી થતો હોય છે, નેઝરિયા દ્વારા તો કે ગોનોરિયા થતો હોય છે, પછી એર્સિનિયા તો કે પ્લેગ. બરાબર. તો આવા બધા ડિસીઝ છે. વિબ્રિયો દ્વારા કોલેરા થતો હોય છે. તો આવી હ્યુમન પેથોજન સ્પીસીસ છે એ બધી આપણે પ્રોટિયો બેક્ટેરિયા અંદર મૂકતા હોઈએ છીએ. It is likely that the mitochondria of the eukarya were divided through endosymbiosis from an ancestor of the proteobacteria. તો કહી શકાય કે પ્રોટિયોબેક્ટેરિયા અંદર આવા ટાઈપનું માઇટોકોન્ડ્રિયા બરાબર તો તેટલા વેલ ફોર્મમાં ન જોવા મળે પણ કહી શકાય કે પોતે હ્યુમન માટે તો કેવું હોય છે પેથોજેનિક. આમાંથી મોસ્ટ ઓફ સ્પીસીસ હોય છે પ્રોટિયોબેક્ટેરિયાની. નાની અંદર ખાસ કરીને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એની જીનેરા મૂકવામાં આવતી હોય છે. સેકન્ડ આવે છે ફર્મિક્યુટ્સ. બરાબર. એક બબે માર્કમાં પૂછાશે કે પ્રોટિયો બેક્ટેરિયા વિશે તમે ઇન ડિટેલ બરાબર શોર્ટમાં લખો, ફર્મિક્યુટ્સ માટે લખો. તો તમે પહેલાં તેને મિનિંગ કે ફર્મ મીન્સ કે સ્ટ્રોંગ, ક્યુટી મીન્સ સ્કિન. બરાબર. તો જેની સ્કિન છે સ્ટ્રોંગ જનરલી જોવા મળતી હોય એવા બેક્ટેરિયા છે આપણે ફર્મિક્યુટ્સની અંદર મૂકતા હોઈએ છીએ. તો આની અંદર સ્પીસીસની વાત કરીએ તો મોસ્ટલી ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા ઇન્ક્લુડ થતા હોય છે. એ સિવાય તો કે કઈ જીનેરા તો કે બેસિલસ, ક્લોસ્ટ્રિડિયમ આ બધી સ્પીસીસ જે કેવું હોય છે કહી શકાય કે પેથોજેનિક હોય છે. બરાબર. એના થ્રુ આઉટ કોના માટે જવાબદાર છે તો કે બેસિલસ થ્રુ આઉટ ખબર છે કે આપણે એન્થ્રેક્સ થાય છે, ક્લોસ્ટ્રિડિયમ થ્રુ આઉટ બોટ્યુલિઝમ થતું હોય છે. આ બધા ડિસીઝના નામ છે ખાસ યાદ રાખો. બરાબર. રિસ્પેક્ટિવલી સ્પીસીસ વિથિન ધ જીનિયર સ્ટેફેલોકોકસ, સ્ટ્રેપ્ટોકોકસ આર રિસ્પોન્સિબલ સેવરલ હ્યુમન ડિસીઝ. તો આવી રીતના સ્ટેફેલોકોકસ, સ્ટ્રેપ્ટોકોકસ થ્રુ આઉટ પણ ઘણા બધા ડિસીઝ થતા હોય છે. વન ઓર મોર યુનિક જીનસ ઇઝ ધ જીનસ કહી શકાય કે આપણે ફર્મિક્યુટ્સની અંદર કેવું છે તો કે માઇકોપ્લાઝ્મા. બરાબર છે. જોઈએ
તો ફર્મિક્યુટ્સની અંદર આપણે માઇક્રોપ્લાઝ્મા છે એ જીનિયર આપણે જોઈ શકાય કે માઇક્રોપ્લાઝ્મા કોને કહેતો કે તમારે બેઝિક F5માંથી જ આવી ગયું કેવો સેલ એની પાસે સેલ વોલ નથી હોતી, બરાબર, પણ છતાં ગ્રામ પોઝિટિવની અંદર બેક્ટેરિયા સ્પીસીસ અંદર મૂકવામાં આવે છે અને ફ્રી લિવિંગ કહી શકાય સ્મોલેસ્ટ બેક્ટેરિયલ સેલ છે. થર્ડ ફાઇલમ આવે છે એક્ટિનોબેક્ટેરિયા, બરાબર. તો એની અંદર મોસ્ટલી ગ્રામ પોઝિટિવ સ્પીસીસ હશે. ખાસ યાદ રાખવાનું કે એની અંદર કઈ સ્પીસીસ છે, બરાબર. તો મોસ્ટલી ગ્રામ પોઝિટિવ સ્પીસીસ જ હશે. 2 થી 3 એવી છે, બરાબર, ફાઇલમ આપણામાં જોશું એમાંથી જે ગ્રામ નેગેટિવ સ્પીસીસ ધરાવે છે. તો ફર્સ્ટ આપણે જોયું હતું, બરાબર, કે ફર્સ્ટ આપણે કેવું જોયું કે પ્રોટિયોબેક્ટેરિયા, તેની અંદર ગ્રામ નેગેટિવ સ્પીસીસ બધી જોવા મળે છે, બરાબર. પછી ફર્મિક્યુટ્સ એમાં ગ્રામ પોઝિટિવ. એક્ટિનોબેક્ટેરિયા તો કે ગ્રામ પોઝિટિવ સ્પીસીસ. એક્ટિનોબેક્ટેરિયાને આપણે બીજું નામ આપવું તો એક્ટિનોમાઇસિટ્સ એમ પણ કહી શકાય છે. આની અંદર જે સ્પીસીસ જોવા મળશે કેવી હશે તો કે બ્રાન્ચ ને ફિલામેન્ટસ ટાઈપ એનું સ્ટ્રક્ચર હશે. ખાસ કરીને ફંજી જેવું ગ્રોથ થતો હશે, બરાબર. એટલા માટે સ્ટ્રેપ્ટોમાઇસિસ આની અંદર મૂકીએ તો એ આપણને એઝ અ ઇમ્પોર્ટન્ટ રોલ શું છે તો કે એન્ટીબાયોટિક તરીકે આપણને હેલ્પફુલ થાય છે. ફોર્થ વન છે માઇકોબેક્ટેરિયમ જીનસ, બરાબર. તો એ જીનસ છે એ જનરલી કેના માટે રિસ્પોન્સિબલ હોય છે તો માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ, એટલે કે એના થ્રુ ટીબી થતું હોય છે. તો એ કહી શકાય કે પેથોજેનિક સ્પીસીસ છે માઇકોબેક્ટેરિયમ. ફિફ્થ વન આવે છે સાયનોબેક્ટેરિયા. તો સાયનોબેક્ટેરિયા આર ફાઇલોજેનિકલી રિલેટેડ ટુ ધ ગ્રામ પોઝિટિવ સ્પીસીસ. આ પણ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે સાયનોબેક્ટેરિયા જે ફાઇલમ છે તે. કેન એક્ઝિસ્ટ યુનિસેલ્યુલર ફિલામેન્ટસ કોલોનિયસ ફોર્મ. કેવા ફોર્મમાં જોવા મળે તમને કીધું તો કે યુનિસેલ્યુલર મીન્સ કે સિંગલ ફોર્મમાં, ફિલામેન્ટ્સ એટલે કે પાતળા તંતુઓના ફોર્મમાં, અથવા કોલોનિયમ મીન્સ કે ગ્રુપમાં જોવા મળે છે. ને સાયનોબેક્ટેરિયાને પહેલાંના ટાઈમમાં, બરાબર, એટલે કે જ્યારે માઇક્રોબાયોલોજી સ્ટાર્ટિંગ હતી હિસ્ટ્રી ત્યારે કહી શકાય કે અર્લિયર નોન એઝ બ્લુ ગ્રીન આલ્ગી, અને બ્લુ ગ્રીન આલ્ગી પણ કહેવાતી. શું કામ તો કે બિકોઝ ઓફ ધે પિગમેન્ટેશન, બરાબર, એટલે કે પોતે એવા પિગમેન્ટ પ્રોડ્યુસ કરે છે. જોવા જઈએ તો ઓલ્સો મે બી બ્લેક, યલો, ગ્રીન ઓર રેડ, તો એવા અલગ અલગ પિગમેન્ટ પ્રોડ્યુસ કરે તેના માટે પહેલાંના કહી શકાય કે સ્ટાર્ટિંગમાં બ્લુ ગ્રીન આલ્ગીની અંદર એને મૂકવામાં આવતા હતા. The periodic redness of the Red Sea, for example, is due to the blooms of cyanobacteria. તો ઘણા એવા કહી શકાય. તો અહીંયા સાયનોબેક્ટેરિયાની અંદર કહી શકાય કે ઘણા રેડ સી તમે જોયા હશે, મીન્સ કે અમુક દરિયા જો, બરાબર, ત્યાંનું વોટર કેવું હશે રેડનેસવાળું. તો એનું એક રીઝન છે કે આવા ટાઈપના બેક્ટેરિયા છે ત્યાં પ્રોડ્યુસ થતા હોય છે. કે આ બેક્ટેરિયા શું કરે તો કે રેડ કલરના પિગમેન્ટ પ્રોડ્યુસ કરે, જેના લીધે આજુબાજુનું કહી શકાય કે વોટર હોય છે એ પણ રેડનેસવાળું થઈ જશે, બરાબર, પિગમેન્ટના અકોર્ડિંગ વાત કરીએ છીએ. તો એવા બ્લૂમ્સ પણ જોવા મળે છે. મીન્સ કે એટલો ભાગ તમે જુઓ તો ત્યાં રેડનેસ વધુ હોય છે વોટરની અંદર. તે એનું મેઇન રીઝન શું હોય છે તો કે આવા બેક્ટેરિયાનું પિગમેન્ટ અથવા તો પિગમેન્ટેશન પોતે કરે છે એટલા માટે, બરાબર. તો પિગમેન્ટેડ બેક્ટેરિયા બધા કેની અંદર આવશે તો કે સાયનોબેક્ટેરિયા ફાઇલમની અંદર. પછી આગળ કહે છે કે લાર્જ અમાઉન્ટની અંદર રેડ પિગમેન્ટ પ્રોડ્યુસ કરે, બરાબર, સાયનોબેક્ટેરિયા, એટલા માટે બ્લૂમ્સ જોવા મળે છે રેડ સીની અંદર. The phylum Cyanobacteria are unique among bacterial groups because they carry out photosynthesis similar to unicellular microscopic algae. બરાબર, ત્યાં તમને શું કીધું છે કે સાયનોબેક્ટેરિયા છે એની એક યુનિક બેક્ટેરિયલ ગ્રુપ છે. શું કામ તો એનું રીઝન આપે છે બિકોઝ તે કેરી આઉટ ફોટોસિન્થેસિસ, એટલે કે ફોટોસિન્થેસિસ પ્રોસેસ પોતે બરાબર ફોલો કરે છે એટલા માટે. લાઈક યુનિસેલ્યુલર જે માઇક્રોસ્કોપિક આલ્ગે છે, બરાબર, એની જેમ જ. તો આની પાસે પિગમેન્ટ હશે, બરાબર, એના થ્રુ ફોટોસિન્થેસિસ કરી શકે. તો યુઝિંગ ધ લાઇટ ટ્રેપિંગ પિગમેન્ટ, એટલે કે લાઇટ ટ્રેપ કરી શકે, લાઇટને કેચઅપ કરી શકે એવું પિગમેન્ટ આ બેક્ટેરિયા પાસે હોય છે. જે ફોટોસિન્થેસિસ છે ક્યાં પિગમેન્ટ થ્રુ આઉટ થાય તો કે ક્લોરોફિલ, બરાબર, એની મદદથી થતું હોય છે. તો આ વાત થઈ ગઈ સાયનોબેક્ટેરિયા, જેની અંદર ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા મૂકવામાં આવે છે. બ્લુ ગ્રીન આલ્ગી પહેલાં એને કહેવાતા, બરાબર છે, અને ફોટોસિન્થેસિસ પ્રોસેસ કેરી આઉટ કરી શકે છે. પછી નેક્સ્ટ ફાઇલમ આવે છે ક્લેમાઇડિયા, બરાબર છે. તો ક્લેમાઇડિયા જોઈએ તો મેમ્બર્સ ઓફ ધ ફાઇલમ ક્લેમાઇડિયા આર સો સ્મોલ ધેટ ધે કેન નોટ બી સીન વિથ ધ લાઇટ માઇક્રોસ્કોપ. તો ક્લેમાઇડિયા છે એ કેવું ગ્રુપ છે અથવા કેવું ફાઇલમ છે તો કે એની અંદર જે સ્પીસીસ વેરી સ્મોલ હશે, બહુ જ સૂક્ષ્મ હશે. ઇઝીલી આપણે એને લાઇટ માઇક્રોસ્કોપની મદદથી પણ ન જોઈ શકાય, બરાબર, એટલે તમે સમજી શકો કે એની સાઇઝ કેટલી માઇનોર હશે. એન્ડ આર કલ્ટિવેટેડ ઓનલી વિથિન ધ લિવિંગ સેલ. તો લિવિંગ સેલ સાથે જ આપણે એને કલ્ટિવેટ કરી શકાય છે, તો જોઈ શકાય છે.
તો ક્લેમાઇડિયન જે અંદર મેમ્બર્સ છે બરાબર, તો તેની અંદર જે સ્પીસીસ કેવી હશે, હેઝાર્ડિયસ કે ઇમ્પોર્ટન્ટ. તો જોઈએ, મોસ્ટ સ્પીસીસ ઇન ધ ફાઇલમ આર પેથોજન્સ. બરાબર, મોસ્ટલી જોવા જઈએ તો પેથોજેનિક જ હોય છે. વન સ્પીસીસ કોઝ ધ ગોનોરિયા લાઇક ડિસીઝ નોન એઝ ક્લેમેડિયા. તો ક્લેમેડિયા છે બરાબર, તો ગોનોરિયા જેવો ડિસીઝ છે પોતે કરે, મીન્સ કે પેથોજેનિક સ્પીસીસ છે ક્લેમેડિયાની. પછી આવે છે સ્પાયરોકાઇટ્સ. આ નામ બધા સાંભળેલું હશે બરાબર, ક્યાંક ને ક્યાંક તમને ખબર હશે, તમારે ક્યાંક એફઆઈમાં ક્યાંક આવી ગયું હશે. સ્પાયરોકાઇટ્સ જનરલી ક્યાં પ્રેઝન્ટ હોય તો કે આપણા ટીથમાં ઓરલ કેવિટી હોય બરાબર, આપણી ઓરલ કેવિટી મીન્સ કે જે મુખ છે એની અંદરનો જે ભાગ છે, તો જ્યાં ટીથ હશે, દાંત હશે, એની વચ્ચે સ્ક્રેપિંગ કરવામાં આવે બરાબર, તો એની અંદરથી સ્પાયરોકાઇટ્સ આપણે આઇસોલેટ કરી શકાય છે. તો જોઈએ સ્પાયરોકાઇટ ફાઇલમ. The phylum Spirochetes contain more than 340 gram negative species. તો આ પણ ફાઇલમ છે કેવું છે, ગ્રામ નેગેટિવ સ્પીસીસ પોતે ધરાવે છે બરાબર છે. તો ફર્સ્ટ છે પ્રોટિયોબેક્ટેરિયા અને લાસ્ટ છે સ્પાયરોકેટ્સ, જે પોતે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એની અંદર ઇન્ક્લુડ થાય છે. તો આની અંદર 340 ગ્રામ નેગેટિવ સ્પીસીસ જનરલી પ્રેઝન્ટ હોય છે. Species that possess a unique cell body that coils into a long helix and moves in corkscrew pattern. તો અહીંયા તમને કીધું છે કે આની અંદર યુનિક સેલ બોડીની અંદર જોવા જઈએ તો આનું સેલ સ્ટ્રક્ચર હશે એ કેવું છે, કોઇલ્સવાળું હશે, મીન્સ કે એકબીજા સાથે વીંટળાયેલું હશે બરાબર. લાંબુ કહી શકાય કે લોંગ હેલિક્સ હશે. તો ડીએનએ સ્ટ્રક્ચર કેવું, હેલિકલ સ્ટ્રક્ચર છે, એકબીજા સાથે કહી શકાય કે વીંટળાયેલી ચેન હોય એવા ટાઈપનું સ્ટ્રક્ચર હશે બરાબર. મૂવમેન્ટ કેવી હશે તો કે કોર્સક્રુ પેટર્ન ટાઈપ આની મૂવમેન્ટ બતાવતી હશે. તો તમને થતું હશે કે કોર્સક્રુ મોટિલિટી કેવી હશે, તો મૂવમેન્ટ કેવી હશે બરાબર. તો સ્પાયરોકાઇટની તમે જુઓ માઇક્રોસ્કોપની અંદર, તો આવા ટાઈપ જેમ સર્પ હશે, સ્નેક હોય બરાબર, કેવી રીતના મૂવ કરે છે એવા ટાઈપની મૂવમેન્ટ બતાવતું હશે. તો આવા ટાઈપનું કંઈક સ્ટ્રક્ચર તમને સ્પાયરોકાઇટનું દેખે, જે તમે ટીથમાંથી સેમ્પલ લો પછી સ્ટેનિંગ પ્રોસેસ કરો અને માઇક્રોસ્કોપની અંદર જુઓ બરાબર, આવા ટાઈપની મૂવમેન્ટ સાથે બતાવતા હોય છે સ્પાયરોકાઇટ બરાબર, કારણ કે મોટેલ બેક્ટેરિયા છે એટલા માટે. તો આ સિમ્પલ ઇમેજ થ્રુ તમે જોઈ શકો કે કોર્સક્રુ પેટર્ન થ્રુ આવડેની મૂવમેન્ટ બતાવે છે બરાબર છે. ને આવા ટાઈપનું એનું બોડી સ્ટ્રક્ચર હોય છે. તો પાછા જોઈએ આપણે સ્પાયરોકાઇટ્સની અંદર. તો સ્પાયરોકાઇટ છે એક તો 340 જેટલા બરાબર ગ્રામ નેગેટિવ સ્પીસીસ અલગ અલગ એની અંદર જોવા મળે છે. એનું સ્ટ્રક્ચર આપણે જોયું કે સેલ બોડીને કેવું હતું કે કોઇલ્સવાળું બરાબર, એટલે કે જે સ્નેક હોય છે બરાબર એની જેવું સ્પાયરલ, અને મૂવમેન્ટ છે કોર્સક્રુ પેટર્ન બતાવે છે. Many spirochetes are found in the human oral cavity બરાબર. તો સ્પાયરોકાઇટ છે તો હ્યુમન ઓરલ કેવિટી હશે, એટલે કે હ્યુમન એની ઓરલ કેવિટી, ઓરલ મીન્સ કે મુખ ગુહા, કેવિટી મીન્સ ગુહા બરાબર, એટલે કે જે મુખનો ભાગ છે અંદર ત્યાં જનરલી પ્રેઝન્ટ હોય છે, જોવા મળે છે. In fact, some of the first animalcules seen by Leeuwenhoek were probably spirochetes from his teeth scraping. તો લ્યુવનહોક છે બરાબર, એને ફર્સ્ટ ટાઈમ જોવા મળ્યા તો સ્પાયરોકેટ એને ક્યાંથી જોયેલા અથવા કેવી રીતના લીધા હશે તો કે ટીથ સ્ક્રેપિંગ કરીને, એટલે કે ટીથની વચ્ચેની જગ્યા હશે દાંતની બરાબર, ત્યાંથી લેવામાં આવે છે અને એની અંદરથી આપણે આઇસોલેટ કરી શકાય છે. અમંગ ધ હ્યુમન્સ પેથોજન્સ આર ટ્રેપોનેમા પેલિડિયમ બરાબર છે. તો એની અંદર એક સ્પીસીસ નામ આપ્યું છે ટ્રેપોનેમા પેલિડિયમ, એ પણ સ્પાયરોકાઇટની અંદર આવતું હોય છે. તો ટ્રેપોનેમા પેલિડિયમ બેક્ટેરિયા છે બરાબર, એ સિફિલિસ નામનો ડિસીઝ કરે છે, જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ ડિસીઝ છે બરાબર, એટલે કે ટ્રાન્સમિટ થતો ડિસીઝ છે બરાબર છે. તો જેવી રીતના તે કેમ કોરોના કહી શકાય કે ટ્રાન્સમિટેડ ડિસીઝ છે, ચેપી રોગ છે એવી રીતે બરાબર. તો અહીંયા તમને કીધું છે એક ટ્રેપોનેમા પેલિડિયમ સિફિલિસ નામનો ડિસીઝ કરે છે, જે સ્પાયરોકેટની અંદર એક્ઝામ્પલ. તો અહીંયા તમે અલગ અલગ 7 બેક્ટેરિયા છે એનું બ્રીફલી સાવ શોર્ટમાં તમે એના વિશે ફાઇલમ વિશે સ્ટડી કર્યું બરાબર, કે કયા બેક્ટેરિયા છે એ ગ્રામ પોઝિટિવ છે, કયા ગ્રામ નેગેટિવ છે, એનો શેપ કેવો હોય છે, પેથોજેનિક છે કે પછી નથી ઓર બેનિફિશિયલ છે એના અકોર્ડિંગ. પછી તમે જોશો તો એક ટેબલ આપેલું છે કે જે તમને એકબીજા ગ્રામ પોઝિટિવ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એકબીજાથી ડિફર ક્યાં પડે છે, તેના ડિફરન્સીસ શું છે એકબીજા વચ્ચે બરાબર, એ તમે જોઈ શકો ટેબલ થ્રુ આઉટ. 3 માર્કમાં પૂછાઈ શકે બરાબર, ગ્રામ પોઝિટિવ નેગેટિવ બેક્ટેરિયાના ડિફરન્સીસ લખો, તો તમે આ બધા ડિફરન્સીસ લખવા પડે બરાબર. કે સેલ વોલ છે તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની કેવી હોય છે, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની કેવી હોય છે. માઇકોપ્લાઝ્મા હશે તો એની પાસે સેલ વોલ હશે જ નહીં બરાબર, પ્લાઝ્મા મેમ્બ્રેન જનરલી જોવા મળે છે. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હશે તો એનું થિન લેયર જોવા મળશે બરાબર છે. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય તો જોવા જઈએ તો થિક સેલ વોલ હોય છે
બરાબર. પછી સેલનો શેપ જોઈએ તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે તો સ્ફિયર્સ, ઓવલ્સ, સ્ટ્રેટ, કર્વ, રોડ્સ, હેલિકલ, ફિલામેન્ટ આવા અલગ અલગ શેપમાં અને કેપ્સ્યુલ, બરાબર, આવા શેપમાં જોવા મળે છે. જ્યારે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જોઈએ તો રોડ્સ હશે, કાં ફિલામેન્ટ્સ, કાં તો સ્ફિયર, બરાબર, એટલા બધા અથવા તો ઘણીવાર બ્રાન્ચિંગ ફોર્મમાં પણ જોવા મળશે. પછી રિપ્રોડક્શન છે ક્યાં ક્યાં થ્રુ આઉટ થઈ શકે તો કે ગ્રામ નેગેટિવ હશે તો બાઇનરી ફ્યુઝન, બડિંગ, બરાબર છે. જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા તો કે બાઇનરી ફ્યુઝન થ્રુ આઉટ, અને માઇકોપ્લાઝમ તો કે બડિંગ, ફ્રેગમેન્ટેશન, બાઇનરી ફ્યુઝન, આવી અલગ અલગ પ્રોસેસ થ્રુ આઉટ થતું હોય છે. પછી મેટાબોલિઝમની વાત કરે છે કે મેટાબોલિઝમ કઈ રીતના થતું હોય તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હશે તો ફોટોટ્રોપિક, પછી કિમોલિથોટ્રોપિક બેક્ટેરિયા તો કિમો ઓર્ગેનોટ્રોપિક, આવી અલગ અલગ ઘણી કહી શકાય કે મેટાબોલિઝમ પોતે કરતા હોય છે. જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની વાત કરીએ તો કિમો ઓર્ગેનોટ્રોપિક બેક્ટેરિયા હોય છે, હિટરોટ્રોપિક, બરાબર છે. બાકી માઇકોપ્લાઝમ ફેટી એસિડ અથવા તો એની લોંગ ચેન છે તો કોલેસ્ટ્રોલ એની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. પછી આવે છે મોટિલિટી, બરાબર, કયા બેક્ટેરિયા બતાવે છે કે નહીં. તો મોટિલિટીની વાત કરીએ તો મોટેલ છે કે નોન મોટેલ, મૂવમેન્ટ બતાવે છે કે નહીં. તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની વાત કરીએ તો મોટેલ અને નોન મોટેલ, બરાબર, ફ્લેજેલેશન પણ જોવા મળતું હોય છે બંને રીતના. અને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની વાત કરીએ તો મોસ્ટલી જોવા જઈએ તો નોન મોટેલ બેક્ટેરિયા હોય છે, બરાબર, અને જો મોટેલ હશે તો એની પાસે ફ્લેજેશન પેટ્રિક્યુસ ટાઈપનું હશે ત્યારે. અને માઇકોપ્લાઝમ છે યુઝ્યુઅલી કેવા હોય છે નોન મોટેલ ફોર્મમાં જ જોવા મળે છે. પછી એપેન્ડેજીસ છે કોની પાસે પ્રેઝન્ટ કોની પાસે એબસેન્ટ હોય છે એ કીધેલું છે, બરાબર છે. અને એન્ડોસ્પોર ફોર્મિંગ ક્યાં બેક્ટેરિયા છે તો કે ગ્રામ નેગેટિવ પોતે એન્ડોસ્પોર ફોર્મ ન કરે, બરાબર. પછી ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે તેમાંથી અમુક જ ગ્રુપ છે જે એન્ડોસ્પોર ફોર્મિંગ કરે, અને જ્યારે માઇકોપ્લાઝમા છે પોતે એન્ડોસ્પોર ફોર્મિંગ કરતા નથી. તો આ સિમ્પલી અલગ અલગ ડિફરન્સીસ થયા ગ્રામ પોઝિટિવ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા, અથવા તો કહી શકાય કે માઇકોપ્લાઝમા આપણે ઇન્ક્લુડ સાથે કરેલું છે, બરાબર. તો અલગ અલગ પ્રોપર્ટી થ્રુ આઉટ આપણે ડિફરન્સીસ પણ 3 માર્કમાં પૂછાય તો તમે આમાંથી તમે ઘણું બધું લખી શકો છો. તો આ લેક્ચરની વાત કરીએ તો અહીંયા આપણે શું જોયું તો કે બેક્ટેરિયાનું ઇન્ટ્રોડક્શન જોયું બ્રીફલી, અલગ અલગ ફાઇલમ થ્રુ આઉટ, બરાબર છે. અને પછીનો વિડીયોની અંદર આપણે જોશું કે ગ્રામ પોઝિટિવ ગ્રામ નેગેટિવ એની અંદર કઈ કઈ સ્પીસીસ ઇન્ક્લુડ થાય છે, બરાબર, બેક્ટેરિયાની, એના કેરેક્ટર ક્યાં ક્યાં હોય છે, કેવા કેવા ડિસીઝ કરી શકે છે, એના સ્પેશિયલ ફીચર્સ ક્યાં ક્યાં હોય છે, બરાબર, અથવા એનું હેબિટાટ શું છે, ન્યુટ્રિશન કેવું હોય છે, પિગમેન્ટ પ્રેઝન્ટ હોય કે નથી હોતું, કયા ફેમિલીનું છે, એ બધું આપણે ઇન ડિટેલ અને પછીના વિડીયોથી જોશું ગ્રામ પોઝિટિવ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. થેન્ક યુ. હેલો સ્ટુડન્ટ, 2.1 કમ્પ્લીટ કર્યો આપણે સેકન્ડ યુનિટની અંદર SIBSC સેમેસ્ટર 3 માઇક્રોબાયોલોજીમાં. તો 2.1ની અંદર આપણે જોયું હતું કે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ કે આર્કિયા કોને કહેવાય અને બેક્ટેરિયા કોને કહેવાય. 2.2 છે એની અંદર ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની જ આપણે વાત કરવાની છે કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય તો એની આપણે જ્યારે વાત કરતા તો પહેલાં તો આપણને લાસ્ટ વિડીયો અંદર જોયું તો ગ્રામ નેગેટિવ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાના ડિફરન્સીસ, બરાબર. તો આની અંદર જોશું કે આપણે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની અંદર કઈ કઈ જીનેરા, બરાબર, અને એના કયા કયા એક્ઝામ્પલ ઇન ડિટેલ આપણે સ્ટડી કરવાના છીએ. તો ગ્રામ નેગેટિવ છે એના વિશે થોડોક આઈડિયા તમને આપું તો એની સેલ વોલ છે, બરાબર, કહી શકાય કે થિન લેયર હોય છે, બરાબર, પેપ્ટાઇડ ગ્લાયકનનું, અને એના શેપમાં પણ ઘણી બધા શેપ જોવા મળે છે. જે રિપ્રોડક્શન બાઇનરી ફ્યુઝન ને સમટાઈમ્સ બડિંગ થ્રુ આઉટ પણ થતું હોય છે, બરાબર. એન્ડોસ્પોર્મ ફોર્મિંગ પોતે બેક્ટેરિયા નથી. તો જોઈએ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. The most widely used reference for bacterial classification in Burgess Manual of Systematic Bacteriology, which is published in 4 volumes. બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને ખબર હોવી જોઈએ કે આપણે જે બેક્ટેરિયાનું ક્લાસિફિકેશન ત્યાં આપણે જોવાના છીએ, બરાબર, તો એ એક્ઝેક્ટલી એના રેફરન્સ તરીકે આપણને કેમાંથી મળે છે. તો ખાસ યાદ રાખો, એક મારમાં પૂછાઈ પણ શકે. બર્ગેસ મેન્યુઅલ ઓફ સિસ્ટમેટિક બેક્ટેરિયોલોજી, એટલે કે બેક્ટેરિયા વિશે સ્ટડી કરતા તેને બેક્ટેરિયોલોજી કહેવાય. તેની અંદર રેફરન્સ તરીકે આપણે બર્ગેસ મેન્યુઅલ છે, બરાબર, એ આપણે લઈ શકાય. ને એ પબ્લિશ થયું છે 4 અલગ અલગ વોલ્યુમ્સની અંદર, બરાબર. તો એક વોલ્યુમની અંદર, બરાબર, બર્ગેસ મેન્યુઅલ છે રેફરન્સ, એમાં એક વોલ્યુમ મીન્સ કે પાર્ટ, બરાબર. તો એક પાર્ટની અંદર અલગ અલગ સેક્શનની અંદર ડિવાઈડ કરેલો છે, બરાબર.
તો એની અંદર એના પોતાના અલગ અલગ ટેક્ઝોનોમિક નેમ હોય છે. તેમાં વાત કરીએ તો વોલ્યુમ ફર્સ્ટ, બરાબર, તેની અંદર ઇન્ક્લુડ શું શું કરેલું હોય છે. બર્ગીસ મેન્યુઅલ છે તેમાં વોલ્યુમ 1ની અંદર ઇન્ક્લુડ મેઇનલી ધ ફેમિલિયર કોલ્ડ ઓર્ડિનરી ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. તો ગ્રામ નેગેટિવ વિશે આપણે સ્ટડી કરવાની છે. આપણને ખબર છે કે બર્ગીસ મેન્યુઅલ છે, બરાબર, તેની અંદર વોલ્યુમ 1ની અંદર ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાને આપણે ઇન્ક્લુડ કરેલા હોય છે. તો એની અંદર આપણે શું શું સ્ટડી કરી શકાય, તો કે ક્લિનિકલ, ઇન્ડસ્ટ્રીયલ, એગ્રીકલ્ચર ઇમ્પોર્ટન્ટ શું છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાનું, બરાબર, પછી એની મોર્ફોલોજી, એની સેલની અરેન્જમેન્ટ કેવી છે, પછી એનું રિપ્રોડક્શન કયા ટાઈપનું કરે છે, બડિંગ કરે છે, ફ્રેગમેન્ટેશન કરે છે, સ્પોર ફોર્મેશન કરે છે. પછી તો કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા મોટિલિટી કરે છે કે નહીં, બરાબર, કેવા ટાઈપનું મૂવમેન્ટ બતાવે, ફ્રી સ્વિમિંગ છે કે ગ્લાઇડિંગ ટાઈપની છે, બરાબર. એ સિવાય જોઈએ તેનું સ્ટ્રક્ચર કોમ્પ્લેક્સ છે કે સિમ્પલ છે, પ્રોસ્થિકાવાળું છે કે શીથ ટાઈપ છે, બરાબર છે. પછી એન્ડોસ્પોર ફોર્મિંગ છે કે સિસ્ટ ફોર્મેશન કરે છે, કોના સામે કેવું રેઝિસ્ટન્સ બતાવે છે, બરાબર. તો આવા ટાઈપનું અથવા એનું મેટાબોલિઝમ હોય, આ બધું છે તમારે વોલ્યુમ 1ની અંદર ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાનું આપણે સ્ટડી કરી શકાય છે. અને હિટરટોપિક છે ઓર્ગેનિઝમ, બરાબર, મોસ્ટલી તો કહી શકાય કે એને મેટાબોલિક કેપેસિટી છે, બરાબર, અલગ અલગ જોવા મળતી હોય છે. તેમાં તમને અમુક ટોપિક વાઇઝ અથવા તો પોઈન્ટ વાઇઝ તમને બતાવેલો છે કે ઓટોટ્રોપિક ઓર્ગેનિઝમ હશે તે કેવા હોય અથવા તો કોની ઉપર ડિપેન્ડન્ટ હશે એઝ અ એનર્જી સોર્સ અથવા તો ન્યુટ્રિશન લેવા માટે. તો સમ ઓટોટ્રોપિક ગ્રામ નેગેટિવ ઓર્ગેનિઝમ ગ્રો ઇન ધ પ્રેઝન્સ ઓફ H2, મીન્સ કે એ બેક્ટેરિયા કેવા હોય છે ઓટોટ્રોપિક ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા, તો કે હાઇડ્રોજન યુટિલાઇઝિંગ બેક્ટેરિયા, એટલે કે હાઇડ્રોજનની પ્રેઝન્ટ હશે તો ઇઝીલી પોતે ત્યાં ગ્રો થતા હોય છે એવા બેક્ટેરિયા, તેને આપણે ઓટોટ્રોપિક બેક્ટેરિયા કહેવાય. ફ્યુ આર સેપ્રોફાઇટ્સ, બરાબર. તો સેપ્રોફાઇટ કોને કહેવાય, તો કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા અંદર અમુક બેક્ટેરિયા એવા હશે જે સેપ્રોફાઇટ હશે, મીન્સ કે ઓર્ગેનિક ડેડ મટીરિયલ હશે તેવું, બરાબર. તો કહી શકાય કે સુકાઈ ગયેલા વનસ્પતિના પાંદડાઓ, ડાળીઓ અથવા તો કોઈ એનિમલ છે તેની ડેથ થઈ ગઈ હોય તેની પછી જે હોય છે, બરાબર, લાઈવની ડેડ મટીરિયલ, તો ત્યાં સેપ્રોફાઇટ તરીકે પણ જોવા મળે છે, તો પ્રેઝન્ટ હોય છે આ બેક્ટેરિયા ગ્રામ નેગેટિવ. થર્ડ કીધું છે ધેર આર અ ફ્યુ પેરાસાઇટ્સ, એમાંથી ઘણા છે પેરાસાઇટ હોય છે, મીન્સ કે લિવિંગ કોઈ હોસ્ટ હશે એનિમલ, પ્લાન્ટ, બરાબર, તેની સાથે એસોસિએટ ફોર્મમાં જોવા મળશે. પછી આમાંથી અમુક મેમ્બર્સ એવા છે બેક્ટેરિયાના કે હાઈલી પેથોજેનિક હોય છે, મીન્સ કે ડિસીઝ કરતા હોય છે તેવા, ને ઘણા એવા હોય છે કે જે ઓપોર્ચ્યુનિટીસ પેથોજેનિસ હોય છે. તો ઓપોર્ચ્યુનિટી મળે મીન્સ કે કેવી રીતના કે કોઝ ડિસીઝ ઓનલી ઇન અ પેશન્ટ હુઝ ડિફેન્સ મિકેનિઝમ અગેન્સ્ટ ઇન્ફેક્શન હેવ બીન વીકેન્ડ. તો એવા એનિમલ અથવા તો એવા હ્યુમન્સ કે જેની બેક્ટેરિયા અથવા તો આવા કોઈ બી ડિસીઝ થાય તેની સામે મિકેનિઝમ છે, ડિફેન્સ મિકેનિઝમ અથવા તો રોગ પ્રત્યે ઇમ્યુન સિસ્ટમ છે જેની વીક હશે, બરાબર, તેની ઉપર આ પેથોજેનિક તરીકે હાવી થઈ જશે, બરાબર. તો અહીંયા તમને એક ટેબલની અંદર આખું કવર કરી દીધું છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા, બરાબર, બર્ગીસ મેન્યુઅલ વોલ્યુમ 1ની અંદર જોવા મળે છે તે. તો ફર્સ્ટ સેક્શનની અંદર તમે જોશો તો એમાં સ્પાયરોકાટ મૂકેલા છે. સ્પાયરોકાટની અંદર એની મુખ્ય કેરેક્ટરિસ્ટિક છે, બરાબર, એ તમને બતાવેલું છે કે ફ્લેક્સિબલ હોય છે, હેલિકલ હોય છે, પછી પેરીપ્લાઝમિક ફ્લેજેલા જોવા મળે છે, મીન્સ કે એના થ્રુઆઉટ મૂવમેન્ટ કરે છે, સેપ્રોફાઇટ અથવા તો પેરાસાઇટ ફોર્મમાં જોવા મળે છે. તે વાત થઈ ગઈ સ્પાયરોકાઇટ્સ. પછી આવે છે એરોબિક હોય અથવા તો માઇક્રો એરોફિલિક હોય, મોટાઇલ હોય, પછીનો શેપ તો હેલિકલ અથવા વિબ્રોઇડ હોય, અને ગ્રામ નેગેટિવ હોય, બરાબર. તો એના મેઇન ફીચર્સ અથવા તો મેઇન કેરેક્ટરિસ્ટિક કઈ એ તમને બતાવેલી છે. પછી નોન મોટાઇલ ગ્રામ નેગેટિવ, પછી એરોબિક ગ્રામ નેગેટિવ પણ એનો શેપ કેવો તો રોડ અથવા તો કોકાઈ, પછી રોડ શેપના ફેકલ્ટેટિવ એનરોબિક એવા, બરાબર. પછી કવ શેપના હોય એવા એનરોબિક ગ્રામ નેગેટિવ તો સ્ટ્રેટ શેપના. પછી સલ્ફર રિડ્યુસિંગ બેક્ટેરિયા, એનેરોબિક બેક્ટેરિયા કોકાઈ શેપમાં, રિકેટ્સિયા, ક્લેમેડિયાસ, આ બધા ગ્રામ નેગેટિવની અંદર જનરલ મૂકવાના હોય, પોતાના સ્પેશિયલ ફીચર્સ હોય છે, બરાબર. તો આ ટેબલ તમને અહીંયા હેલ્પફુલ થઈ શકે છે. એક મિનિટ, સોરી. પછી તમે જોશો તો માઇકોપ્લાઝમા એના ફીચર્સ, એન્ડોસિમ્બાયોન્સ એના ફીચર્સ, તો આવું બધું કવર થઈને ટોટલ સેક્શન થ્રુ આઉટ વોલ્યુમ 1 એક બને છે જેની અંદર ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા ઇન્ક્લુડ કરેલા હોય છે. તો એમાંથી આપણે રેફરન્સ તરીકે આમાંથી તમારી ટેક્સ્ટ બુકની અંદર
શોર્ટ ફોર્મની અંદર બતાવેલું છે. બરાબર, તો જોઈએ ફર્સ્ટ ફીચર આપણે જોઈએ તો સ્પાયરોકાઇટ્સ છે. બરાબર, તો સ્પાયરોકાઇટ્સ છે એને બીજા બધા બેક્ટેરિયાથી અલગ કરતા એવા ફીચર્સ એની પાસે ક્યાં તો કે સ્પાયરોકાઇટ કેવો હોય તો કે એનો હેલિકલ શેપ હોય, એના લીધે પોતે બીજા બેક્ટેરિયાથી અલગ આવે છે. પછી તો કે ફ્લેક્સિબિલિટી એનો શેપ હોય છે. બરાબર, એટલે કે ટ્વિસ્ટેડ ફોર્મમાં. પછી પોતે ફ્લેજેલા સ્પેશિયલ કાઇન્ડની પાસે પ્રેઝન્ટ હોય છે, અથવા તો આપણે એને એન્ડોફ્લેજેલા પણ કહી શકાય છે, જે પેરીપ્લાઝમિક ફ્લેજેલા હોય છે, એના થ્રુ મૂવમેન્ટ બતાવે છે. પેરીપ્લાઝમિક ફ્લેજેલા કેવી હોય એની તમને નીચે ફિગર હતો તો બરાબર કહી શકાય કે ઇમેજ થ્રુ આઉટ આપણે હમણાં સમજશું. The major differences in structure of spirochetes from other gram-negative eubacteria is that they have periplasmic flagella located between the outer membrane and the protoplasmic cylinder. તો પેરોપ્લાઝમિક ફ્લેજેલા છે ક્યાં હોય તો કે આઉટર મેમ્બ્રેન હશે એની અંદરની બાજુએ અને પ્રોટોપ્લાઝમિક સિલિન્ડર હશે ત્યાં, એટલે કે વચ્ચેના પાર્ટની અંદર. તો હમણાં ફિગર થ્રુ આપણે જોઈએ. બરાબર, તો અહીં તમે જોઈ શકો પેરીપ્લાઝમ બતાવેલું છે. ઇટ મીન્સ કે સેલ વોલની આઉટર સાઈડ, બરાબર, અને આઉટર મેમ્બ્રેનની ઇનસાઇડ ત્યાં શું હશે તો કે એન્ડોફ્લેજેલા ફોર્મમાં જોવા મળશે, એટલે કે પેરીપ્લાઝમની અંદર એન્ડોફ્લેજેલા ફોર્મ થયેલું હશે અને એના થ્રુ આઉટ મૂવમેન્ટ થતી હોય છે. તો તમે આમાં જોઈ શકો. બરાબર, સ્પાઇરલ ફોર્મ બતાવેલું છે, એના થ્રુ આઉટ મૂવમેન્ટ બતાવે છે તે. તો આ એનું સ્પેશિયલ ફીચર છે પેરીપ્લાઝમિક ફ્લેજેલા. બરાબર, ઓર્ડિનરી ફ્લેજેલા જેવું સિમિલર જ હોય છે ને આની સ્વિમિંગ મોટિલિટી બરાબર સ્પાયરોકેટને જોવા મળે છે. પણ પેરીપ્લાઝમિક ફ્લેજેલા થ્રુ કેવી રીતના પોતે મૂવ કરે છે એ હજી ક્લિયર થયું નથી મોટિલિટી. બરાબર, બાકી સ્પાયરોકેટ્સ છે તો સ્વિમિંગ અથવા તો મૂવમેન્ટ બરાબર સૌથી બેસ્ટ ક્યારે બતાવશે તો કે મીડિયા કેવું હોવું જોઈએ તો કે હાઈ વિસ્કસ હોવું જોઈએ, અથવા તો હાઈ વિસ્કોસિટીવાળું હશે ત્યારે. બીજા અધર બેક્ટેરિયા કેવા હોય તો કે લો વિસ્કોસિટી હોય તો જ મૂવમેન્ટ બતાવી શકે. પણ સ્પાયરોકેટ્સ છે જે હાઈ વિસ્કોસિટી ઉપર પણ મૂવમેન્ટ બતાવશે. તો આ એનું સ્પેશિયલ ફીચર છે. ને સિમ્પલ લાઇટ માઇક્રોસ્કોપી થ્રુ આઉટ આપણે એને જોઈ ન શકાય, તેના માટે ગ્રામ સ્ટેનિંગ સાથે સાથે ડાર્ક ફિલ્ડ માઇક્રોસ્કોપીનો પણ યુઝ કરવો પડે. તો તે છે બીજી કોન્ટ્રાસ્ટ મેથડનો યુઝ કરીએ. બરાબર, તેના થ્રુ આઉટ ઓર્ગેનિઝમ છે સ્પાયરોકેટ્સ તેને આપણે વિઝ્યુઅલાઇઝ ફોર્મમાં જોઈ શકાય છે. તો આ સિમ્પલી તમને ફિગર બતાવેલી છે કે આઉટર મેમ્બ્રેન, પછી એન્ડોફ્લેજેલા હોય છે પેરીપ્લાઝમમાં, પછી સેલ વોલ આવે પેપ્ટિડોગ્લાયકનની બનેલી હોય છે, પછી ઇનર મેમ્બ્રેન અથવા તો પ્લાઝમા મેમ્બ્રેન હોય છે, એની અંદર રિબોપ્લાઝમ, DNA બરાબર ન્યુક્લિયર ફોર્મમાં જોવા મળે છે. આ એની સ્પાયરોકેટ્સની ફિગર આપેલી છે કે પેરીપ્લાઝમિક ફ્લેજેલા. બરાબર છે, તો સ્પાયરોકેટ પૂછે 3 માર્કમાં તો ઇન ડિટેલ તમે આ બધું લખવું પડે. બરાબર છે, એને સ્પેશિયલ ફીચર્સ, પછી એની ફિગર પ્લાઝમિક ફ્લેજેલા, પછી એના અમુક સમ પોઈન્ટ્સ એવા છે બરાબર હાઇલાઇટ કરીને બતાવવાના. તો સ્પાયરોકેટ 3 માર્કમાં પૂછાઈ શકે. અથવા તો આપણે જોઈએ તો સ્પાયરોકેટ્સની અંદર ક્યાં બીજા ફેમિલી મૂકવામાં આવેલી તો કે એની અંદર મેઇનલી સ્પાયરોકિટેલ્સ. બરાબર, તો એની અંદર 2 ફેમિલી આવે છે. એક છે સ્પાયરોકિટેસિયસ અને લેપ્ટોસ્પેરેસિયા. બરાબર, તેના પણ સ્પેશિયલ ફીચર્સ હોય છે, એકબીજાથી અલગ પડતા. સ્પાયરોકિટેસિયા જોઈએ તો પોતે સ્ટ્રિક્ટલી એનોરોબિક બેક્ટેરિયા હશે, અથવા તો ફેકલ્ટેટિવ એનોરોબિક હશે, અથવા તો માઇક્રો એરોફિલિક બેક્ટેરિયા હશે. જ્યારે લેપ્ટોસ્પેરેસિયા છે કેવા હશે ટોટલી એરોબ્સ બેક્ટેરિયા મીન્સ કે એરોબિક બેક્ટેરિયા હશે. પછી સ્પાયરોકિટેસિયસ ફેમિલી છે તો એ કાર્બન અથવા એનર્જી સોર્સ કેમાંથી લેશે તો કે કાર્બોહાઈડ્રેટ અથવા તો અમીનો એસિડમાંથી. જ્યારે લેપ્ટોસ્પેરેસિયા છે બરાબર એ કાર્બન અને એનર્જી સોર્સ તરીકે લોંગ ફેટી એસિડ હશે એમાંથી પોતે લેશે. પછી સ્પાયરોકેટ્સની અંદર અમુક એક્ઝામ્પલ જોઈએ જે મેડિકલી ઇમ્પોર્ટન્ટ હોય એવા ઓર્ગેનિઝમ તો કે ટ્રેપોનેમા, કે જેના થ્રુઆઉટ સિફિલિસ થતું હોય છે. બરાબર, જે આપણે પ્રીવિયસ વિડીયોની અંદર જોયું હશે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે, બટ ટ્રેપોનેમા પેલિડિયમ થ્રુઆઉટ સિફિલિસ નામનું ડિસીઝ થતું હોય છે તે. પછી બોરેલિયા છે બરાબર, તો એના થ્રુઆઉટ લાઇમ્સ ડિસીઝ થતું હોય છે. પછી લેપ્ટોસ્પાયરા, આ બધી એને સ્પીસીસ છે અલગ અલગ. બરાબર, એક્ઝામ્પલ છે કે એના થ્રુઆઉટ ફીવર, લીવર અને કિડની ડેમેજ થતું હોય છે. બરાબર, તો આ બધા આવી રીતના એક તમારે સ્પાયરોકાઇટ છે આખું 3 માર્કમાં પૂછાય તો તમારે એને 2 ફેમિલી સાથે આવી રીતના લખવું પડે. બરાબર છે, આઈડિયા આવતો હશે. પછી આપણે સેકન્ડ પોર્શન જોઈએ અથવા સેકન્ડ સેક્શન. બરાબર, કે કેવા બેક્ટેરિયાની આપણે વાત કરશું તો કે જે એરોબિક હોય અથવા તો માઇક્રો એરોફિલિક હશે. બરાબર, મોટાઇલ હશે, શેપ અને હેલિકલ વિબ્રોઇડ હશે અને ગ્રામ નેગેટિવ હોય તેવા. બરાબર, તો ફર્સ્ટ પોઈન્ટ જોઈએ એના સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સની અંદર તો એ સેલ કેવા હશે તો કે રિજિડ હશે,
વિબ્રેટ ફોર્મમાં હશે અથવા તો હેલિકલ ફોર્મમાં હશે, એટલે કે ટર્ન પડતા હોય એવી રીતના. હેલિકલ મીન્સ કે હેલિકલ સ્ટ્રક્ચર ડીએનએ જે હોય છે વિટ્રાયલ એકબીજા સાથે, બરાબર, એવા ફોર્મમાં. પછી સેમ કેના થ્રુ આઉટ કરતું હોય તો કે પોલાર ફ્લેજેલા હશે, એટલે કે એને કોઈ બી એક એન્ડ ઉપર ફ્લેજેલા પ્રેઝન્ટ હશે, બરાબર, એન્ડો ફ્લેજેલા નહીં હોય. ટોટલી કેવા છે ઓર્ગેનિઝમ તો કે એરોબિક અથવા તો માઇક્રો એરોફિલિક હશે. પછી તમને કીધું કે ઓક્સિડેઝ ટેસ્ટ કરીએ તો એમાં પોઝિટિવ, બરાબર, ઓર્ગેનિઝમ છે રિએક્શન બતાવતો હોય છે. પછી આ બેક્ટેરિયા કેવો હતો કે હાર્મલેસ ઓર્ગેનિઝમ છે, સેપ્રોફાઇટ છે, ફ્રેશ વોટરની અંદર, મરાઇન એન્વાયરમેન્ટની અંદર જોવા મળે છે. આમાંથી ઘણા પેરાસાઇટિક પણ છે જે હ્યુમન માટે તો એનિમલ માટે પેથોજેનિક હોય, બરાબર છે. તો અમુક એના આપણે બર્ગીસ મેન્યુઅલમાંથી સેક્શન લીધેલા છે, એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો એની અંદર એક આવશે સ્પિરિલમ, બરાબર, જેનો શેપ કેવો હોય છે તો કે હેલિકલ હોય છે, તો વિબ્રેડ ઓર્ગેનિઝમ હોય છે. પછી બાયપોલર ફ્લેજેલા જોવા મળે છે, કોઈ બી એક એન્ડ ઉપર બે ફ્લેજેલા પ્રેઝન્ટ હશે. હાર્મલેસ હોય છે, સેપ્રોફાઇટ હોય છે, એરોબિક હોય છે, માઇક્રો એરોફિલિક હોય છે. આ બધું અમુક વસ્તુ છે, બરાબર, રિપીટ જ થશે બધામાં. અને પછી હું તમને ઇન ડિટેલ પાછું વારંવાર નહીં સમજાવું કે માઇક્રો એરોફિલિક એટલે શું, એરોબિક એટલે શું, એનએરોબિક એટલે શું. એનએરોબિક એટલે ઓક્સિજનની એબસન્ટમાં બેક્ટેરિયા ત્યાં પોતે સર્વાઈવ કરતા હોય એવું એટમોસ્ફિયર. એરોબિક મીન્સ કે ત્યાં એર પ્રેઝન્ટ હશે. માઇક્રો એરોફિલિક મીન્સ કે સાવ માઇનોર લેવલની અંદર એર પ્રેઝન્ટ હશે. તો સ્ટ્રીમ, પોન્ડ વોટર, બરાબર, ત્યાં જઈને એક્વાસ્પિરમ પ્રેઝન્ટ હશે, એનું હેબિટાટ. સી વોટરની અંદર એટલે કે દરિયાનું પાણી હશે એમાં 3% NaCl જો જોવા મળશે તો આ સ્પીસીસ છે ત્યાં ગ્રો થઈ શકે નહીં. કેન નોટ ગ્રો ઇન પ્રેઝન્સ ઓફ 3% ઓફ NaCl ઓર સી વોટર. બસ તો તમે સમજી શકો છો. આ વાત થઈ ગઈ એક્વાસ્પિરિલિયમની. તો આપણે ખાસ યાદ રાખવાનું બર્ગીસ મેન્યુઅલ સિસ્ટમેટિક બેક્ટેરિયોલોજી છે એમાં સેક્શન વાઇઝ આપણે જોઈએ છે અલગ અલગ સ્પીસીસ. તો આપણે એક સેક્શન જોઈએ સ્પાઇરોકિટ્સનું, પછી બીજો સેક્શન જોઈએ છે એરોબિક, માઇક્રો એરોફિલિક, મોર્ટાઇલ, હેલિકલ, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય તેવા. તેની અંદર આપણે અમુક એક્ઝામ્પલ જોઈએ છે. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક્વાસ્પિરિલિયમ, પછી સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ એઝોસ્પિરિલિયમ. તો એ પોતે બાયપોલર ને સિંગલ પોલર ફ્લેજેલમ હશે. ગ્રો ક્યાં થશે તો કે સોલિડ મીડિયા ઉપર, બરાબર છે. પછી એઝોસ્પિરિલિયમ છે તો મેઇનલી કઈ જગ્યાએ જોવા મળશે તો કે રૂટ્સ ઓફ ગ્રાસીસ, મીન્સ કે જ્યાં સોલિડ મીડિયા હશે તો કે ગ્રાસીસ, બરાબર. તેની જે રૂટ હશે, ભલે જે ઓલું ઘાસ ઉગ્યું હોય, બરાબર, જમીન તેના રૂટમાં, અથવા તો વીટ મીન્સ કે ઘઉં, કોર્ન મીન્સ મકાઈ, તો એના રૂટમાં તો ક્યાંક ને પ્લાન્ટ સાથે રિલેટેડ આ ઓર્ગેનિઝમ છે, સોઇલ ઓર્ગેનિઝમ, બરાબર છે. ત્યાં શું કરતા હોય પ્લાન્ટ સાથે હશે તો they can fix atmospheric nitrogen within plant roots or in laboratory cultures. તો પ્લાન્ટના રૂટ્સમાં પ્રેઝન્ટ, એનો મતલબ એવો કે ત્યાં પોતે કંઈક પોતાનું સ્પેશિયલ રોલ પ્લે કરતા હોય છે, બરાબર છે. તો મોસ્ટલી આ હાર્મલેસ છે, મીન્સ કે આ હેલ્પફુલ ક્યાંક ને ક્યાંક થતા હોય છે. તો એઝોસ્પેરિલિયમ છે પ્લાન્ટને નાઇટ્રોજન ફિક્સેશન કરવામાં મદદ કરશે, જેના થ્રુ આઉટ પ્રોટીન સિન્થેસિસ કરવામાં પ્લાન્ટને મદદ મળશે, બરાબર છે. માઇક્રો એરોફિલિક હોય છે. પછી વાત કરે છે આની અંદર એક સ્પીસીસ નામ આપેલું છે, જોઈએ તો એઝોસ્પિરિલિયમ લિપોફિરમ. એ મીન્સ ઉપર જે જીનેરા છે, બરાબર, એ એઝોસ્પિરિલિયમનો એ છે. લિપોફિરિયમ છે તો એ જનરલી ગ્રો ક્યાં થતી હોય તો કે હાઇડ્રોજન ગેસ એઝ અ એનર્જી સોર્સ તરીકે લેતું હોય એવું ઓટોટ્રોપિક બેક્ટેરિયા છે, બરાબર. પછી થર્ડ જીનેરા જોઈએ તો ઓસિયોનોસ્પિરિલિયમ. તો નામ ઉપરથી જ ખબર પડી જાય, ઓશિયન મીન્સ કે સી, તો સી વોટર હશે, દરિયાનું પાણી હશે, ત્યાં જનરલી પ્રેઝન્ટ હશે, અથવા તો મરાઇન વોટરમાં પ્રેઝન્ટ હશે, તો તેને ગ્રોથ થવા માટે સી વોટર, તો મરાઇન વોટરની રિક્વાયરમેન્ટ રહેતી હશે. હાર્મલેસ છે, સેપ્રોફાઇટ છે, એરોબિક બેક્ટેરિયા છે, અને બાયપોલર ટાઈપનું ફ્લેજેલા જોવા મળે છે. ફ્લેજેલા વિશે ઇન ડિટેલ સ્ટડી કરવું હોય તો તમારે F5 સેમેસ્ટર 1ની અંદર ચેપ્ટર નંબર આઈ થિંક આપણે વાત કરતા હતા એમાં મોર્ફોલોજી ઓફ બેક્ટેરિયા, એની અંદર તમારે આવશે ફ્લેજેલા, બરાબર. તો બાય ફ્લેજેલા કોને કહેવાય, સિંગલ કોને કહેવાય, બરાબર, એ બધી વસ્તુ એમાં છે. તો ઓસિયોનોસ્પિરિલિયમ છે, બાયપોલર ફ્લેજેલા જોવા મળશે, એરોબિક છે, હાર્મલેસ છે, મરાઇન વોટર તો સી વોટર છે, રિક્વાયરમેન્ટ રહેશે ફોર ધ ગ્રોથ. પછી આવે છે ફોર્થ વન ઇઝ જીનેરા કેમ્પાઇલોબેક્ટર. તો સિંગલ ફ્લેજેલમ હશે, બોથ પોલ્સ પર, એટલે કે બંને બાજુએ જોવા મળતું હશે. પછી માઇક્રો એરોફિલિક પેરાસાઇટ છે, બરાબર. પછી કઈ કઈ જગ્યાએ જોવા મળશે તો અકરિંગ ઇન રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ, એટલે કે હ્યુમન્સની અંદર, તો મેમલ્સની અંદર રિપ્રોડક્ટિવ ઓર્ગન જ્યાં જ્યાં છે ત્યાં, ઇન્ટેસ્ટિનલ ટ્રેક ઉપર, ઓરલ કેવિટીમાં,
આ બધીની પ્લેસીસ છે, બરાબર, કે ત્યાં જનરલી જોવા મળતા હોય. એની અંદર એક પેથોજેનિક સ્પીસીસ નામ છે કેમ્પાઇલોબેક્ટર જેજુની. ખાસ યાદ રાખવાનું, કેમ્પાઇલોબેક્ટર જેજુની છે એના થ્રુ હ્યુમન્સની અંદર કયો ડિસીઝ થાય તો કે ડાયેરિયા થતું હોય છે, એના માટે રિસ્પોન્સિબલ હોય છે. પછી આવે છે ડેલો વિબ્રિયો, બરાબર. તો આ જીનેરા છે એરોબિક બેક્ટેરિયા છે, વિબ્રિયોઇડ સેલ છે, સિંગલ પોલાર ફ્લેજેલમ છે, મીન્સ કે કોઈ બી એક એન્ડ ઉપર બેક્ટેરિયલ સેલ હશે ને કોઈ એક એન્ડ ઉપર ફ્લેજેલા પ્રેઝન્ટ હશે. આ યુનિક કેવી રીતના છે તો બીજા કરતાં અલગ કેમ પડે છે તો કે તે આર પેરાસાઇટિક ઓન ધ અધર ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા, એટલે કે કોઈ બીજા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હશે એની ઉપર પોતે રહેતા હશે તો એની સાથે રહેતા હશે. પેરાસાઇટિક ઓર્ગેનિઝમ છે, બરાબર, એટલે કે હોસ્ટ બેક્ટેરિયમ છે એની સાથે અટેચ થયેલા હશે. અટેચ થઈ ગયા પછી પોતે શું કરે તો કે એ બેક્ટેરિયાની સેલ વોલ, બરાબર, એને અંદર પેનિટ્રેટ થઈ જશે અને ત્યાં પોતે ગ્રોથ થશે, જે પેરીપ્લાઝમિક સ્પેસ હશે ત્યાં, બરાબર. એટલા માટે આ બેક્ટેરિયા છે હોસ્ટ બેક્ટેરિયાને આપણે ઘણીવાર એમ્પ્ટી હોસ્ટ સેલ છે, મીન્સ કે હોસ્ટ સેલ છે, બરાબર, તો તેની શું કરશે તો કે એમ્પ્ટી કરી દેશે, મીન્સ કે ખાઈ જશે બીજા બેક્ટેરિયાને, બરાબર. તો બીજા બેક્ટેરિયાને પોતે એટેક કરશે, એની સેલ વોલ તોડીને અંદર જતા રહેશે, ત્યાં ગ્રોથ થશે. આવી રીતના પેરાસાઇટિક ઓર્ગેનિઝમ કઈ જગ્યાએ જોવા મળશે તો ડેલો વિબ્રિયોસ તો કે અકર ઇન સોઇલ, સીવેજ, ફ્રેશ વોટર, મરાઇન એન્વાયરમેન્ટ, આ બધી જગ્યાએ જોવા મળશે. એની અંદર એક જીનસ છે વેમ્પીરો વિબ્રિયો, બરાબર, જે ડેલો વિબ્રિયો સાથે સર્ટેન સિમિલરિટી છે, બરાબર. બટ આ ઓર્ગેનિઝમ છે કોની ઉપર અટેક કરશે તો કે આલ્ગી ઉપર, બેક્ટેરિયા ઉપર અટેક કરશે નહીં. તો અહીંયા બંનેના ડિફરન્સ છે કે ડેલો વિબ્રિયો છે બેક્ટેરિયા ઉપર અટેક કરે છે, જે વેમ્પી વિબ્રિયો છે યુકેરિયોટિક આલ્ગી ઉપર અટેક કરશે ને પોતે લાઈવ રહેશે. પછી આગળ જોઈએ તો એની જ અંદર